Ladies and gentlemen, with a huge round of applause, please welcome Chirayo Mistry! બસ તો મને 12 વાગ્યા લગે અહીં ત્યાં હું કાર્ડિયો કરવા આવ્યો છું તમારા માટે. સરસ યાર, 2023 ચાલુ થઈ ગયો ધડાધડ, પતી બી જશે. મેં જોયું છે વરસ છે ને બહુ ફટાફટ જતા રહે છે. હજી તો હું દિવાળીને ફટાકડા લાવ્યા, એમાં કોઈ કે ઉત્તરાયણ આવી ગઈ. મેં એવું માં ઉત્તરાયણ આવી ગઈ, તો આ ફટાકડા તો કે ઉત્તરાયણમાં ફોડો ને ચાલે, તો અમે ફોડ્યા. અત્યારે લાઈફ હવે થોડી નોર્મલ ધીરે ધીરે થવા લાગી છે, બટ જ્યારે માર્ચ 2020માં લોકડાઉન અનાઉન્સ થયું તો બધા ગભરાઈ ગયેલા કે આ શું એટલે અંદર રહેવાનું એવું, સન્ડે ના હોય તો પણ કોઈને આઈડિયા નહોતો. અને પહેલાં તો સોસાયટીમાંથી દરેક કાકો સાયન્ટિસ્ટ બન્યો, દરેક જણ. અને એ પેલા જ કાકા હોય, ન્યુસન્સ કાકા ના હોય કે અહીંયા પાર્કિંગ નહીં કરવાની, હટ અહીંયા ક્રિકેટ નહીં રમવાનું, અહીંયા મારી વાઈફ સાથે નહીં રમવાનું, ન્યુસન્સ વેલ્યુવાળા કાકા, ન્યુસન્સ જ એડ કરે, કોઈ વેલ્યુ નહીં. તો એ કાકા તો એ તરત સાયન્ટિસ્ટ બની જાય કે અરે કાકા આ કંઈ કોરોના નામનો વાયરસ છે. તો કે એ તો હમણાં શિયાળો છે ને, ઉનાળામાં ટેમ્પરેચર વધશે તો વાયરસ મરી જશે. મેં કીધું આ કંઈ પફ નહીં કે ઓવનમાં ગરમ કરો તો બધું આમ ક્લીન થઈ જશે ગરમ ખાનું. મેં કીધું આ વાયરસ છે. હવે શું છે, એકદમથી લોકડાઉન એનાઉન્સ થઈ ગયેલું માર્ચ મહિનામાં, તો ઘણા બધા બિચારા લોકો પરિવારથી દૂર ફસાઈ ગયા. ઘણા હજી ખરાબ પરિવાર જોડે ફસાઈ ગયા. બોલ, આમ દુઃખ થઈ ગયેલા. દરરોજ બાપા ઉઠાડશે લાત મારે, હા ઉઠાડશે. અને કેવું છે કે પહેલાં 1.5-2 અઠવાડિયા તો આપણે બધાએ પોતાની સાથે પાખંડ કર્યું કે આ જ સમય મળ્યો છે મને પોતાની સાથે વિતાવવાનો. હું તો રીડિંગ કરીશ, મને કાયમથી યોગાનો શોખ હતો. હું તો આજથી દરરોજ 2 ટાઈમ પોતાનું કુકિંગ અને વાસણ જાતે કરીશ. 3 અઠવાડિયા પછી જાંગિયા બદલવાના પણ બંધ કરી દીધા આપણે બધા. કે અલા તું નયો નહીં તો કે ના, જ્યાં સુધી ફંગસ જાંગ પર ના ઉગે ને ત્યાં સુધી ઇટ ઇઝ ઓકે નોટ ટુ બાથ. મેં વોટ્સએપ પર વાંચ્યું છે. મેં વિચાર્યું મને છે ને આ રીતે સમય વેડફવો નથી. મેં એક આર્ટિસ્ટ માણસ છું, મને લાઈફમાં ડેપ્થ લાવી છે, આર્ટમાં ડેપ્થ લાવી છે. તો મેં વિચાર્યું કે એક આર્ટિસ્ટ તરીકે મારા લાઈફમાં કંઈક ફિલોસોફી હોવી જોઈએ, કંઈક એક આઈડિયોલોજી હોવી જોઈએ. અને મને એક સરસ લીટી મળી કે ભાઈ લાઈફમાં બેલેન્સ બહુ જરૂરી હોવું જોઈએ. હવે આમાં બધાની ડેફિનેશન બધાના લાઈફમાં આ લીટીની જુદી હોય. હવે બેલેન્સ એટલે હરખું પેલું ગાડા જેવું પેટીએમ બેલેન્સ કે એવું નહીં ભાઈ. એ અગર તમારી લીટી તો તમે કેશબેકમાં જ જીવવાના. એ તો જીવનમાં બેલેન્સની ડેફિનેશન દરેક વ્યક્તિ માટે જુદી હોય. કોઈ વિચારે કે ભાઈ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ, કોઈ વિચારે કે ભાઈ ખર્ચો કરો અને કમાણી કરો એમાં બેલેન્સ, કોઈ વિચારે વાઈફથી લોયલ્ટી અને ચીટિંગ, જે તમારી કેપેસિટી હોય અને જે લાઈક વોટ એવર યુ આર ઇન ટુ. મેં વિચાર્યું મને જીવનમાં આ ડેફિનેશન કોણ ક્લિયર કરશે. બહુ સમય પછી ના કોઈ ઘરનું વ્યક્તિ, ના કોઈ ઓળખીતું પાળખીતું, ના કોઈ દોસ્તાર મને આની ડેફિનેશન સમજાઈ ગયો. મને એક કેરેક્ટર આવ્યો અને એ જીવનમાં બેલેન્સ શું છે સમજાઈને જતો રહ્યો. એ માણસ હતો અજયભાઈ દેવગન. કારણ કે જે રીતે 27-28 વર્ષોથી હવે બેલેન્સ કરતો કરતો આવે છે ને, બીજું કોઈ નહીં આવતું. તમને લાગે છે આ ખાલી એક પોળા પગ છે. મેં કહું આ પોળા પગ નથી, આ એનો સિમ્બોલ છે. એ વિઝનરી હતો, ફ્યુચર માટે કામ કરતો હતો. આટલા વર્ષો પછી આજ વિકસિત થઈને ઝુબા કેસરી આજ બન્યું છે ને, એ ફ્યુચરિસ્ટિક ગાય. પણ મેં વિચાર્યું આટલા વર્ષોથી આવો આવે તો કદાચ આની ટેવ નહીં પડી ગઈ હોય. ત્યાં દોસ્તાર કે ચલ ને આટો મારવા જઈએ, તો કે 2 એક્ટિવા વગર હું નહીં આવું. ઘરે બધા 2 વાહન લાવે, 2 એક્ટિવા, 2 સ્પ્લેન્ડર, સ્કેટિંગ 4 લઈને આવ્યો. બોલો, 2 લોકો પહેરે ને પછી આ એમને ખભે ચડી ચલો. મને ખાલી વિચાર આવ્યો કે એવરીથિંગ ઇન યુનિવર્સ એક્ઝિસ્ટ ફોર અ રીઝન. બરાબર,
તો દરેક વસ્તુનો કંઈ ને કંઈ મૂળ હોવો જોઈએ. તો મેં વિચાર્યું કે આ સમાજમાં એક પોળા પગવાળા અજયનું શું કામ. પછી મને થોટ આવ્યો કે દરેક વસ્તુ જે યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરે છે એના ફાયદા અને નુકસાન હોય. તો હવે આનું નુકસાન શું છે કે આવા અજય પ્રત્યે તમે રસ્તા પર માણસાઈ ના બતાવી શકો. હમણાં જાઓ ને અહીંયા બ્રિજ પાસે નાકે ઊભો હોય કે લેફ્ટ જોઈએ લેફ્ટ જોઈએ લેફ્ટ. તમે વાહન રોકો કે અજયભાઈ કઈ જાઉં તો કે પહેલાં બીજું રોકો પછી નક્કી કર્યું. અરે મારી બૈરી લેબરમાં છે, તમે મસ્તીઓ કરવી જ મારી જોડે. પણ એના ફાયદા બી છે. આપણા કન્ટ્રીમાં ખબર છે ને, આપણા કન્ટ્રી છોડા આપણા શહેરમાં જ 2 વ્હીલરવાળાઓને લેનમાં ચલાવતા નહીં આવડતી. બધા હેવી ડ્રાઈવર, કોઈ સીધું નહીં. આ હરામખોરો રોડ છોડીને બધે ચલાવે. ડિવાઈડર પર ચલાવે, ફૂટપાથ પર ચલાવે, કોઈ કાકો ચાલવા નીકળ્યો એના પર ચલાવે. બાપો રૂમમાં પેપર વાંચતા હોય, આ ડ્રોઈંગ રૂમમાં મોત કાકુ હગવા જાઓ, ફ્લશ કરો કમળમાં. મને લાગે છે કે આ દેશમાં અગર 2 વ્હીલરવાળાઓને લેન સિસ્ટમમાં ચલાવતા શીખવી છે ને તો મિનિમમ 2 વાહન પર એક અજયની જવાબદારી કમ્પલસરી રાખવી જોઈએ. કારણ કે પછી શું છે, તમારા પર થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ટકેલું છે. તો તમારે આમ લેન મેન્ટેન કરીને ચલાવવી પડે. કારણ કે તમે આડી તેડી કરો, જવાબદારી પોળી થઈ જાય. ગેટિંગ ને? અને શું ખબર, એને એક્યુટમાં જ ફાવતું હોય, ઓપ્ટિયુઝમાં ઘસાઈ જાય. તમે પડ્યા છો સાયકલથી, તમને ખબર કપચીઓ ફસાઈ જાય, નીકળતી નહીં વહેલી. કોઈને મજા આવી ગઈ કપચી. વાહ, શું દુઃખ યાદ અપાયું. મેં કીધું આ ચાલુ વાહન પર કેટલું કુલ લાગે છે, સિગ્નલ પર કેટલું ઓકવર્ડ થઈ. બધાને ખબર કોઈ ઝેબ્રા ક્રોસિંગ પર તો ઊભા રાખતા નહીં. કોઈ એક અહીંયા ઊભી રાખે, બીજો ઝેબ્રા ક્રોસિંગ કુદાઈ દે તો કે અરે હાથામાં નસ ખેંચેલ શું કરે છે. પછી એને લાગે કે સિગ્નલમાં 5-10 સેકન્ડ બાકી છે, સિગ્નલ ગ્રીન થશે, પવન આવશે, સોટ્ટા પડશે, આમ હા. પણ 5 સેકન્ડ બાકી હોય ને ત્યારે જ સિગ્નલનો બાદશાહીન પ્લાન પર પાણી ફેરવી દે. 5 સેકન્ડ બાકી હોય ને ત્યારે જ ભિખારી આવીને ડાયરેક્ટ આલોન સાહેબ આલો ને, ઓ સાહેબ, ઓ ગરીબની દુઆ આલોન સાહેબ. અને મુંબઈમાં તો ભીખ ના આપો ને તો ભિખારી ગાડી પર મુક્કા મારે છે. આલોન સાહેબ. અજય છેલ્લે કંટાળી, ઠીક હે ખોલો સુબા કેસરી. ભાઈ, તમારામાંથી તમને કોઈને લાગે છે કે તમારા બાપાએ તમને મૂર્ખ બનાવ્યા છે જીવનમાં? અને હું મૂર્ખ કહું છું, બેવકૂફ નહીં કહેતો. કારણ કે મને લાગે છે કે બેવકૂફ માણસ બનતો હોય ને મૂર્ખ અંદરથી આત્મા બને, બીટ બાય બીટ. લાઈક આઈ એમ 29, મારા બાપાએ કોન્સ્ટન્ટલી મને 28 વર્ષથી બને કાયમ એક જ લાઈન, બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું. નાનો હતો ને તો બડા બહુ સ્ટ્રગલ જોયું છે પપ્પા જીવન. અલા મેં કીધું ચત્તો કરો, ઉલટી આવે શું કરે યાર. કાયમ બડા બહુ સ્ટ્રગલ જોયું જીવનમાં, બડા બહુ સ્ટ્રગલ જોયું છે. પછી ખબર પડી ખાલી જોયું છે, કર્યું નથી. કોઈ કરતું હતું ને તો દરરોજ જઈને જોયા કરતા હતા કે ચલો 5 વાગે ગયા, સ્ટ્રગલ જોવા જઈએ. મંગેશભાઈ આજે ગુલામ ટી મારી બતાવો યાર, મન છે, લો 5ના સિક્કા મારે. પેલા માથે વાગે ઢીમચું વીંચું થઈ જાય. નાનપણમાં લોકોના બાપા ખભે બેહાડીને મેળો બતાવે છે, મા બાપા મન ઊંચો કરીને સ્ટ્રગલ બતાવે કે દેખાય. સસ્તા લાયન કિંગ જેવી ફિલિંગ આવે આપણને. અને પછી બાપા લોકો આપણને ખીજવાય કે તમારી જનરેશનના ટાઈમમાં તો કોઈ સ્ટ્રગલ જ નથી. માની જવાનું, નહીં તો 3 કલાક ખાઈ જશે માણસ. ત્યાં ભાઈ નથી, યુ વિન ગો. નથી. મેં જોયું છે આપણા દેશમાં છે ને કોઈ પણ ઇન્ડિયન ફાધર બાળકથી ઇમ્પ્રેસ નહીં થતું ક્યારે પણ. મેં 10thમાં મહેનત કરીને 78% લાવ્યો, માર્કશીટ આપી તો પેપર વાંચતા હતા. અને આપણે ત્યાં શું છે, જે હેડલાઇન હોય ને એ બાળક સાથે કમ્પેર કરો તો વેલ્યુ ખબર પડે. પહેલી જ લીટી હતી, રિક્ષાવાલાના છોકરાએ બોર્ડમાં ટોપ કરી નાખ્યો. ભાઈ મારી તરફ જોયે, મેં કહ્યું તમે રિક્ષા ચલાવો ભાઈ નહીં. આઈડિયલ સિચ્યુએશન મેચ તો કરવી પડશે ને. તમે રિક્ષા કાઢો, હું ચોપડા કાઢું. કાંઈ તો કે કેટલા ટકા આવ્યા? મેં કીધું 78 આવ્યા. તો કે પેલા બાજુવાળા પટેલના છોકરાને જોયો છે,
કે જોયે જ છે ને. મેં કીધું બાજુમાં જ તો રહે છે, 11 વર્ષથી જોયે છે, વધારે જોઈશ તો લોકો શક કરશે. છે હોમોફોબિક આપણી સોસાયટી, હું કરીએ? મેં નથી. તો કે એના તો 90% આવે. મેં કંટાળી ગયો, મેં કન્ફ્રન્ટ કર્યો. મેં કીધું પપ્પા તમે કાયમ આ પ્રોડક્ટ પર જ કેમ આંગળી ઉપાડો છો? તમે કંપનીને તો કંઈ બોલી નહીં શક્યા આટલા વર્ષો. ચેનના એન્ડમાં મેન્યુફેક્ચરર તો તમે જ હતા ને. ત્યારે પેલી કહાવત ધોવાઈ જાય, જૈસા બાપ એસા બેટા. મને માર્કશીટ મળી એમની માળિયામાંથી, પાર્ટીની મેચમાં ડાંગલી ઉડી ગયેલી, બોલો. જૂન મહિનામાં રી અટેમ્પમાં કોણ નપાસ થાય? મારા જીવનમાં સ્ટ્રગલ હતી. હું એક નાનો ટોડલર હતો ને ત્યારે. હા, ટોડલર એટલે બાળક. શું છે, મારા મમ્મી ને પપ્પા બંને જોબ કરતા હતા. પપ્પા એન્જિનિયર હતા ને મમ્મી ટીચર હતા ને એ બંને બેબી સીટર અફોર્ડ નહોતા કરવા માંગતા. એમને કીધું આના પર મહેનત કરી, રૂપિયો બી ખર્ચીએ, 2 ના લાયક તો નથી આ. ચૂઝ વન બડી, ચૂઝ વન. હું ચાટવા લાગ્યો આંગળી તો કે હટ. તો મારા પપ્પા વિચાર કે ચિરાયુને કોણ સાચવશે યાર? મારી મમ્મીને તો દાઢી બી નહોતી, તો કે ચિરાયુને કોણ સાચવશે? તો એ લોકોએ નક્કી કર્યું કે ચિરાયુને મહેશભાઈ સાચવશે. હવે મહેશ કોણ? તો કે મારા કઝિન કાકા, 22 વર્ષીય અનએમ્પ્લોયડ યુવાન. મને ખબર નહીં કે આને બાળક સાચવતા આવડશે કે નહીં, પણ આને ફૂટબોલ બહુ સાચવતા આવડતો હતો. સરસ ફૂટબોલ પ્રેમી, મોહન બગાનનો ફેન હતો. પેશન બહુ જ હતું ફૂટબોલ માટે, પૈસા નહોતા ફૂટબોલ લેવાના. તો આમને ગયા પછી એ બધી જ ફૂટબોલની પ્રેક્ટિસ. જ્યારે બી નજીક જાઉં ને હરામખોરે કોઈ દિવસ હાથથી ઉપાડ્યો જ નહીં, બોલ. જેવો નજીક જાઉં ને પગથી જ ઓલે કરીને ઉછાળે. અને જેટલી વાર ઉછાળે હું હવામાં ગોળ ગોળ જ ફર્યા કરું. મારી નાનપણની સ્થિર યાદો છે જ નહીં. પહેલાં મને લાગતું દુનિયા આવી કોન્કેવ છે, પછી ખબર પડી આ મહેશ ગાંડો હતો સાલો. એક વખત તો એને ખબર નહોતી, મને બહુ જોરથી પ્રેશર આવ્યું હતું યાર. તો નજીક ગયો ને એને ઓલે ઉછાળ્યો, એટલી જોરથી આમ ફરવા લાગ્યો, પ્રેશર વધી ગયું, મારાથી મિડેરમાં ઉતરાઈ ગયું. અને ગોળ ફરતો હતો ને તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સના લીધે ડ્રોઈંગ રૂમની વચ્ચે ઊભા ફુવારા જેવું બની ગયું આખું. મૂતરથી સીલિંગ ચિતરાઈ ગઈ, જમીન ચિતરાઈ ગઈ. મેં કીધું આવા દે મારા પપ્પાને. મારા બાપા સાંજે સરસ પીઓપી કરાવ્યું છે આપણે બને. આ ખાલી પી છે, ઓપી નો હોય. શું કરો તમે? અને રૂમમાં ઊભું પીઓપી કોણ કરાવે? કઈ લાઈટ મારી છે બારીઓ પર? એન્જિનિયર છે આ માણસ, બોલ. સ્ટ્રગલ કન્ટિન્યુ પણ થઈ. જ્યારે મેં 12થમાં સાયન્સ લઈ લીધું, બોલો. પહેલાં મને લાગતું હતું સાયન્સ અઘરું છે, પછી ખબર પડી સોસાયટી હરામખોર છે. ગંદા ગંદા કાકાઓ દુનિયાભરની લાઈફ લેસન આપવા આવે. એક કાકા મને કહે કે શું બેટા સાયન્સ લીધું? મેં કીધું જી, જીવવાનું ભૂલી જાઓ. મેં કીધું અરે હા, આ મોટિવેશન છે તારું? તો કે બેટા સાયન્સમાં બહુ ડિસિપ્લિન જોઈશે. જો સવારે 5 વાગે ઉઠવાનું, યોગા કરવાનું, પછી વાંચવાનું. કારણ કે સવારે વાંચવા. મેં કીધું ચૂપ રહે ને મયુર, તો ચૂપ રહે ને. તું મને જ્ઞાન આપીશ? તું કોમર્સ પોતે 4 એટેમ્પ્ટે પાસ કર્યું. તું મને લાઈક નો ઓફેન્સ પણ તું ત્રીજાએ તો પાસ કરી લેવું. તું મને જ્ઞાન આપીશ? તું મને તું તારું ઘર સાચવ ને. તારી બૈરી તને મારે છે, અહીં લગી સંભળાય છે. અમે આંટીમાં ટેલેન્ટ છે, એને બોક્સર બનાવે. અહીંયા હું ફાટેલા ગંજીમાં ટાઈમપાસ કરતો હોય છે. જા કંઈ કામ કર. આ પેલા જ કાકા હોય, બોર્ડ એક્ઝામની 1 રાત પહેલા ખબર છે પેન આપે, બેસ્ટ ઓફ લક બેટા, આનાથી લખજે. તમારા 100 માર્ક આવવાના હોય. આ હરામીની પેનથી લખો ને 60 આવે, ખબર? લાસ્ટ મિનિટે એની પેન બંધ થઈ જાય. ₹1.5 વાળી યુઝ એન્ડ થ્રો આપી ગયો હોય તમને. એ ચાલે જ ને. એ યુઝ એન્ડ થ્રો છે જ નહીં, ફેંકી દો. થ્રો એન્ડ થ્રો પેન છે, ભંગાર પેન. અને બેસ્ટ ઓફ લક કે ગુડ લક કે બેડ લક મેન્શન નહીં કરતો કાકો. હવે આવા સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં સ્કૂલે જવાનું, પછી સાંજે ટ્યુશન હોય, પછી રાતે ટ્યુશન, પછી સવારે ટ્યુશન, ઊંઘમાં ટ્યુશન, ટ્યુશનમાં ટ્યુશન. આટલા બધા ટ્યુશન વચ્ચે સાંજે ટ્યુશન અને સ્કૂલની વચ્ચે અડધો કલાક ગેપ મળે તો હું ગાર્ડનમાં જઉં રમવા, માઇન્ડ ફ્રેશ કરવા. મારા બાપાને લાગે મેં ચરી ખાધું. એટલે જેવો પાછો આવું તો હાથ પકડી લે કે ચિરાયું તારી સાથે તો અમે બહુ લિબરલ રહીએ. મેં કીધું હા દેખાય છે. તો હાથમાં લોહી જતું બંધ થઈ ગયું. વેરી લિબરલ. તો કે તને તો અમને કેટલું બોલવું પડે છે કે ભણવા બેસો, ભણવા બેસો, ભણવા બેસો. અમારા મા બાપ તો અમને કંઈ કહેતા જ નહોતા. અને મારા બાપા તો એક લેવલ ઉપર લઈ ગયા કે મારા મા બાપને તો ખબર ય નહોતી હું કઈ સ્કૂલમાં ભણતો હતો. મેં કીધું દેટ્સ બીકોઝ મે બી કદાચ તમારા મા બાપ નહોતા.
શું ખબર તમે આટલા વર્ષોથી ખોટા ઘરમાં રહેતા હો, તમારું આખું બાળપણ એક મિથ્યા નીકળે. બિકોઝ એ જમાનામાં ફેમિલી પ્લાનિંગ પ્રમાણે એક ઘરમાં એવરેજ 8-10 બાળક તો ફરતા જ હોય છે. એમાં એકાદ એક્સ્ટ્રા ખેલાડી રમતો હોય, કોને ખબર પડવાની હતી? 25-30 વર્ષ પછી આ શાહ કાકા જેવો નહીં દેખાતો થોડો થોડો? આલિયાઓ બિચારો કે 30 વર્ષથી શોધે જ. એને એવું કે દૂધની થેલી ફાટીને મહેશ વહી ગયો. સરસ. અહીંયા કોઈને મોબ એટલે શું ખબર છે? પોતું નહીં, એ મોપ હોય, MOP. મોબ ખબર છે? કોને ખબર છે? તમને ખબર સર શું હોય મોબ? નાઇસ, ગુડ, ક્લેપ ફોર હિમ. ગુડ એજ્યુકેટેડ પર્સન. સી મોબ એટલે બહુ બધી ડેફિનેશન થાય. ઝુંડ, ટોળું, ભીડ, ગેંગ, ગુંડા લોકો. તમે બેઝિકલી દૂરથી આવે ને ફાટી જાય ને તો એ મોબ છે. અને આપણને ના ખબર હોય આપણી તરફ કેમ વધી રહ્યા તો નક્કી મોબ છે. ભજીયા ડાબેલી મૂકો ને ભાગો તઈથી, ચરવામાં મરી જશો એક દાડો. હવે લોકો કે મોબ એટલે ગુંડા લોકો. મેં કીધું ના, એ ગુંડા નથી, એ દિશાહીન બાળકો છે. એન્થુ કટલેટ્સ છે બિચારા. બહુ કુતૂહલ બાળકો, બહુ હાઈ પોટેન્શિયલ બાળકો. IITના સ્ટુડન્ટ કરતાં વધારે પોટેન્શિયલ વાળા બાળકો છે. બસ ખાલી બુદ્ધિ નહીં એમના. તો બુદ્ધિ નહીં તો એમને ખબર જ નહીં પડતી કે પોતાનું પોટેન્શિયલને કાઇનેટિકમાં કેમનું કન્વર્ટ કરવાનું. આવડ્યું જ નહીં. કોઈ પણ હાયર ઓથોરિટી એમને 500 રૂપિયા આપીને કે જાઓ બેટા તોડી નાખો, તો આ કુતૂહલ બાળક નીકળી પડે, તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો. કે અંકલ પહેલાં શું કરે તો કે જેંગા રમે છે બેટા, તોડી નાખો તોડી નાખો તોડી નાખો. બધું તોડી નાખે, સેલ્ફ એસ્ટીમ, હાડકા, ઇજ્જત, બધું. 500 રૂપિયા આપીને નદીમાં મોકલો તો બી આમ જઈને તોડી નાખો બુડ ડૂબી જાય. તલવાર અંદર ચાલુ જ હોય, પાણી તોડ નાખે, હાઇડ્રોજન છૂટું, ઓક્સિજન છૂટું, તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો તોડી નાખો. અને આપણા જેવા નીરસ લોકો નહીં કે એક જ નોકરું એક સ્ટાઇલમાં કર્યા કરે. પેશનમાં ઇનોવેશન લાવે. સમર્સમાં બિલ્ડિંગના કાચ તોડે, કેમ? બેટર વેન્ટિલેશન કરી આપ્યું. મોન્સૂનમાં વાહન જ તોડી નાખે તમારું, કેમ? તો કે અરે પૂર આવ્યું છે, કઈ નોકરી કરવા જાઓ તમે? પરિવાર સાથે સમય કાઢો. અને આમની એક સિઝન આવે જ્યારે આ લોકો શું હોય, 4 રસ્તા પર પેલા સ્મારક હોય ને, સ્ટેચ્યુ ફેમસ પર્સનાલિટીના, જેમને હવે ખાલી શ્રદ્ધાંજલિ કબૂતર જ આપે. હા, માણસોને નહીં પડી કે ભૂલી જાઓ ને, હવે પાછો જન્મ લેશે ત્યાં જોઈ લઈશું. નહીં, આપણે એવા જ છે નાગા. તો આ એ સ્મારક તોડી નાખે. ના હોય તો કુતૂહલ બાળક બનશે પછી તોડશે. એ તોડો બેટા, આજ તો ઉંમર છે તોડવાની. હે ભાઈ, આ ઉંમર જ છે ને, અત્યારે નહીં તોડે તો ક્યારે તોડશે? તોડો. મેં તો કહું કોઈ પૂછે ને તો એને બી તોડ નાખો. આનથી એને તોડો, એનથી આને તોડો, બધાથી બધાને તોડો. જાઓ તોડ નાખો તોડ નાખો તોડ નાખો. મને ત્યારે પ્રોબ્લેમ પડ્યો જ્યારે આ ગાંડિયાઓની સેનાએ મારા ઘર પાસેનું એક સ્ટેચ્યુ તોડ નાખ્યું. અને એ મારા એડ્રેસમાં લેન્ડમાર્ક તરીકે હતું. એટલે હવે આ લોકોને લીધે મારો કુરિયર વાળો ઘરે નહીં આવતો, કુરિયર નહીં આવતો, ફૂડ ડિલિવરી વાળો નહીં આવતો, કેબ વાળાથી તો આશા જ નહીં. એ છોડો, મારા પપ્પા ઘરે નહીં આવતા યાર. એ માણસ ભૂલી ગયો કયા 4 રસ્તેથી લેફ્ટ લેવાનું હતું. વડોદરાથી એક્ટિવા પર સીધા ડાઉન સાઉથ કેરેલા પહોંચી ગયા. કેરેલા, ભરૂચ પર અટકી ગયેલા એ અલગ. કેરેલા પહોંચી નારિયેલ પાણી પીતા લાઈવ સ્ટ્રીમ કરે છે ઇન્સ્ટાગ્રામ પર. એઇન્ટ ગોના સ્ટોપ. મેં પપ્પા કેરેલા પહોંચી ગયા. સવારે તો નીકળે છે. મેં મમ્મીને બતાવ્યું, જો પપ્પા કેરેલા પહોંચી ગયા. મમ્મીની પ્રાયોરિટી અલગ, લાઈવમાં કમેન્ટ કરે દૂધ લેતા આવજો. બહુ સાચી વાત છે. સુહાગ જાય પણ શક્તિ ના જવું જોઈએ. હવે ન્યૂઝમાં શું છે કે જ્યારે બી આવું કંઈ એક્ટિવિટી થાય ને દેશમાં, મોબમાં, તો ન્યૂઝ એ કવર કરે, બરાબર. હવે પ્રોબ્લેમ એ છે કે ખાલી આપણે ત્યાં મોબ નથી, દુનિયાભરમાં મોબ હોય છે, બરાબર. બહુ ટાઈપના. અમે 2019માં લંડન ગયેલા, તો લંડન આ પાસે કોઈ સ્ક્વેર હતું, તો એ એકદમ ભીડ ભેગી થઈ ગયેલી, બેહી ગયેલી. બોર્ડ પર લખીને સેવ અર્થ, પ્લાસ્ટિકના બોર્ડ પર લખીને. હવે ગોંડિયા હટ, મને મેકડી જવા દે. પ્રોબ્લેમ એ છે કે ભલે એ તો ગાંડા હોય, એમને ખબર જ નહીં કે શું કરી રહ્યા છે, ક્યારે શું કરે છે, પણ દુનિયાભરમાં મોબ હોય. એવું નહીં કે આપણે ત્યાં જ બધી ગડબડો છે. અને દરેકના વિરોધ કરવાની રીત જુદી હોય, ભાષા જુદી હોય, કલ્ચર જુદું હોય, પણ આખા દુનિયાના જેટલા બી મોબ છે ને, એમની એક રીત અપોઝ કરવાની કોમન છે. એ શું કરે ખબર છે?
રોડ બ્લોક કરીને બેસી જાય. અને હેલ્પફુલ વેમાં રસ્તો ના રોકે કે સ્કૂલનો રસ્તો રોકી લીધો, બાળકોને રજા, કે ઓફિસમાં આમ બાયોમેટ્રિકમાં એન્ટ્રી કરવા જતો કે આજે રજા, એવું નહીં. આ સાલા હાઈવેની વચ્ચોવચ્ચ જઈને બેસી જાય, વન વે હાઈવે. તો એક દિવસ મેં કવર જ જોયું અને એ લોકો રોડ પર બેસી ગયેલા અને બેઠા એટલે કે ગાય કેવી બેસી ગઈ હોય એવી જ રીતે કે અહીંયા વિરોધ કરવાનો તો કે બેસી. હવે ગાયમાં એટલી બુદ્ધિ છે, હોર્ન મારો ને તો ઊભી થઈ જાય. આ લોકોને હોર્ન મારો ને તો મારવા આવે આપણને જ. ગાય કરતાં ઓછી બુદ્ધિવાળા લોકો. તો માસ્ટર શોટમાં આ બધા બેઠેલા હતા રોડ પર, હે, એક જ કોસ્ટ્યુમમાં. પછી હજી વાઈડ ગયા ને તો મેં કીધું સાલું આ લોકો રોડ પર બેઠા પણ આજુબાજુ આ લોકોનું વાહન પાર્ક કરેલું નહીં દેખાતું. તો આ બાળકો કુતૂહલતાથી ગયા કઈ રીતે? તો બે ઓપ્શન નીકળ્યા. ક્યાં તો આ બાળકો એટલા કુતૂહલ હતા કે અડધા રસ્તે સુધી ચાલતા ગયા. તો મેં કીધું સેલ્યુટ છે યાર, આ તો મહેનત છે, બેસો યાર, શાંતિથી બેસો. ક્યાં તો પછી આ લોકો એક બસ ભાડે કરેલી, અડધે રસ્તે પહોંચ્યા અને પછી ત્યાં પહોંચીને એ જ બસ ફૂંકી નાખી. આમ પહોંચ્યા ને કે કાકા થોડી સાઈડમાં ઊભી રાખો ને થોડી. તો કે બાથરૂમ જવું જ બેટા, પેશાબ લાગી પેશાબ. તો કે ના ના બસ બાળવી છે. મસ્તી કરે છે ને બેટા, મસ્તી. તમને બાળ નાખો કાકા? ના 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 ના. તો ચાલો ઊભી રાખો, ચાલો. અને ઊભી રાખે ને તો કે જોડાઈ જાઓ, યુ આર વન ઓફ અસ નાઉ. કન્સેન્ટ વગર કાકાને એડ કરી દીધા. તો 100 જેટલાનું ગ્રુપ હોય ને તો એમાંથી 20-30 તો આવા બિચારા કાકા જ છે. ઘરેથી રાઈડ ઓન કરી ટ્રીપ એન્ડ કરવાનો ચાન્સ જ નહીં મળ્યો. સાંજે બોનફાયર બ્રેક, ચા પીતા પીતા નોસ્ટેલ્જિયા માટે કે સુરત બાજુ એસટી ચલાવતો તો બેટા એક ટાઈમે. મારું પરિવાર, છોકરો કેટલો મોટો થઈ ગયો છે નહીં. તમે ક્યાં ચલાવતા હતા ભાઈ? તો કે જવા દો ને કાકા, હું તો ફોર્મ્યુલા 1માં રેસર હતો યાર. તો કે ફોર્મ્યુલા 1નો ડ્રાઈવર અહીંયા શું કરે? તો કે આ ચોદ્યાઓ ફિનિશ લાઈન પર બેસી ગયેલા. હવે જ્યારે મારા પપ્પા કેરેલાથી પાછા આવી ગયા ને, શું કરે માણસ, એક્ટિવા લઈને જ આવી ગયા. તો ઘરે આવીને ન્યૂઝ જોતા હતા અને મોબની ન્યૂઝ આવતી હતી. તો પેટ ખજવાડતા ખજવાડતા ચાલુ પડી ગયા કે અરે હું મોબ જોઈન કરું છું. જે કરવું એ કરો, મારી જોડે વાત ના કરો. તો એમને મોબ જોઈન કર્યું. હવે એમને પેલું ડિપાર્ટમેન્ટ મળ્યું, વાહન બાળવાનું. ભાઈ બધા ડિપાર્ટમેન્ટ હોય તઈ, HR વેચાર બધું જ હોય. આટલા ટોળા, આટલા હ્યુમન્સનો કોઈ તો રિસોર્સ હોય કે ના હોય? એ બધું જ હોય. તો એમને વાહન બાળવાનું ડિપાર્ટમેન્ટ મળ્યું અને 30 માર્ચે ભરતી થઈ, 31 માર્ચે ફાઇનાન્શિયલ યર પતે અને એમને ટાર્ગેટ હતો મિનિમમ 30 સ્કૂટી બાળવાની. અને સ્કૂટી એટલે સ્કૂટી, તમે બાઇક લૂના બાળી નાખો ના ચાલે. એ કોઈ બીજાનું ટાર્ગેટ છે, તમે અંદર અંદર આવું ટેરિટરીની બહાર નહીં જવાનું. તો મને કે ચિરાગ કઈ રીતે, ક્યાં મળશે 30 સ્કૂટીઓ એક સાથે? તો મેં કીધું વિચારવા દો, એક કામ કરો, કોઈ ટ્યુશન નીચે જતા રહો. કારણ કે જે દેશનું ભવિષ્ય યુવા છે એ તો રીલ ચાટવા બેઠું છે. મેં કીધું નીચે એ લોકોને સ્કૂટી હશે, બાળી નાખો. જ્યાં સુધી એનો ડેટા નહીં પતે ને ત્યાં સુધી એને ખબર નહીં પડે વાહન ફૂંકાઈ ગયું. બાળી નાખો, બાળી નાખો. તો કે સરસ સરસ. તો નીકળી ગયા કેરોસીન અને મશાલ લઈને, પણ પાણી વાની પીધા વગર. હવે માર્ચ મહિનામાં સમર સ્ટાર્ટ થયેલી, સીધું 43 ડિગ્રી સેલ્સિયસ હતું એ દિવસે. તો વાહન પાર્ક કરીને બાળવા લાગે, પણ પાણી વાણી પીધું નહોતું, સીટી પીટી કુલ થઈ ગઈ. બટ કર્મનિષ્ઠ માણસ, ટાસ્ક પૂરો કરીશ. તો બાળતા 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 એટલા મગન થઈ ગયા કે વાહનો બાળતા 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 છેલ્લે પોતાનું જ એક્ટિવા બાળ નાખ્યું. એમને 15 મિનિટ પછી ગિલ્ટી ફીલ થયું, અરે યાર ડિક્કીમાં તો દૂધ મૂકેલું. શક્તિ ફાટી ગયું હશે. અહીંયા કોઈને રોડ રેજ જોવા ગમે? 2 વાહન અથડાય તો શું જોવાની મજા? એટલે જીવ જોખમી વાળા અથડાય એ નહીં, પણ પેલું ગોબો પડે અને લોકો કૂતરાની જેમ લડે ને. લાઈવ બિગ બોસ જોવું કોને ના ગમે? મેં જોયું છે 2 વાહન અથડાય ને ત્યારે 2 વાહન નથી અથડાતા, 2 લોકોના ઈગો અથડાય. 2 લોકો ના લડતા, 2 ટેસ્ટોસ્ટેરોન લડતા હોય એકદમ આમ. અને માણસ તો માણસ શું છે, ગાડી અથડાય ને તો મોટા મોટા ભણેલા લોકો આમ
એકદમ સડક છાપની જેમ મોટા વકીલ બિઝનેસમેન ગાડી અથાણે ગંજીમાં આરોટીને મારે એકબીજાને. એકદમ આમ ઇજ્જત સેલ્ફ રિસ્પેક્ટ બધું જ જતું રહે. કેટલોય મોટો બંગલો હશે પણ ડાંબર પર આરોટે માણસ, બરાબર. અને માણસોનું તો ટેસ્ટોસ્ટેરોન હાઈ થઈ જાય, સ્ત્રીઓ લડે ને તો એમનું બી ટેસ્ટોસ્ટેરોન હાઈ થઈ જાય. બોલ, હોતું નથી તો પેદા થાય ને પછી લડવા લાગે. અને માણસો શું છે, લડે ને ત્યારે ગંદી ગાળો બોલે ને અભદ્ર વસ્તુ બોલે. આંટી લોકો વેજ રીતે નોનવેજ ગાળો બોલે. બોલ, એ ઇન્ટેન્સિટી સાથે કે વાળ ખેંચી સાલી કૂતરી હરામની. મેં કીધું આંટી હજી એક વાત કે હા કરું હો બેટા કૂતરી. જો શિદ્દતથી કર્યું નખમાં એક બાઈનો વાળ ફસાઈ ગયો. સરસ. અને મેં જો 2 વાહન અથડાય ને ત્યારે માણસ સાયન્સ ભૂલી જાય. સાયન્સ ફિઝિક્સ જે ભણ્યો હોય બધું ભૂલ્યું, અનસંડ બોલવા લાગે. ગાડી થોડી અથડાય ગોબો પર ગાડીવાળો બની આજે તો ગાંડ મળે. અરે આ રીતે તો કઈ ગોબો નીકળે. ભાઈ તું આવું સાયન્સ અને પ્લેઝર મિક્સ ના કર ભાઈ. મેં તો પેલા કીધું ભાઈ આવી રીતે ગોબો ના નીકળે. આવું કઈ કરે ને તો 550 લેવાના એની પાસે. ઇફ યુ આર ગુડ એટ સમથિંગ નેવર ડુ ઇટ ફોર ફ્રી. જોકરે કીધેલું આપણને. સીધો એ બિચારાને ખબર ના હોય આ ફાયદો એ ઉઠાવે ને પછી એવું થોડી ચાલે કઈ. 2 લોકો લડતા હોય ને ત્યારે એ 2 વચ્ચે આમ લોજિકની કુકડી ફેંકો ને તો પાર્ટીઓ બેફલ થઈ જાય. કારણ કે બુદ્ધિ તો બેર મારી ગઈ હોય. ભણેલા ગણેલા લોકો અભણની જેમ વર્તવા લાગે એટલે એમની બુદ્ધિ જ બેર મારી ગઈ. હવે એક વખત શું થયું, હું વડોદરાના એક 4 રસ્તે ઉભેલો ને એક સિગ્નલ હતો જે આમ 1.5-2 વર્ષે એકવાર ગ્રીન થાય છે. વાસના સાઈડ છે. મેં કીધું આ થશે ગ્રીન, હવે બાળક થશે ત્યારે જોઈશું. આમ મારી બાજુમાં એક ઇકો વાળો હતો અને એ બહુ જ ગુસ્સામાં હતો. કારણ એ ઇકો વાળો છે. ઇકો વાળા કાયમ ગુસ્સામાં જ હોય. એમના બાપ દાદા ઓમનીમાં ગુસ્સે થતા હતા. એમને વારસામાં એસી અને ગુસ્સો જ આવ્યો છે ગાડીના અપગ્રેડ સાથે. તો એ ફૂલ ગુસ્સા. મને ખબર છે ઇકો વાળાઓને નહીં છેડવાનો, એ બહુ ગુસ્સામાં. હવે નહીં છેડવાનો, ઊભો છે લેફ્ટ બ્લોક કરીને, એનો અધિકાર છે, ઊભો છે. પણ પછી પાછળથી 2 ટિકટોકરી આવ્યા અને એકદમ ઇનહ્યુમન જેવા દેખાય. 7 કિલોમીટર ઊંચા વાળ, અનીડાર વાળ, આમ નદીમાં નાખો ને તો માછલીઓ પકડાય ડાયરેક્ટ. ચટાપટા શર્ટ, જાંબલી આંખો. અને આમ આ લોકો કાયમ સ્લો મોશનમાં આવે પણ આ વખતે 70ની સ્પીડ આવીને ઘાલ દીધી પાછળથી. તો કાકો બહાર આવ્યો ને આ બંનેઓને બાજી પડ્યો. અને મેં આ જોયું, મેં કીધું યાર આપણે રિસ્પોન્સિબલ સિટીઝન છે. મેં સાઈડમાં પાર્ક કરીને જોવા લાગે. થોડું કરો, મારો પેલા મારો. અચ્છા. પછી મેં પાર્ટીઓ જોઈ. મેં કીધું આ 2 versus 1 છે પણ કાકો વધારે જલ્લાદ છે, એકલો ફાડી ખાશે આ 2ને. તો મેં કીધું લોજિકની કુકડી નાખીએ અને કાકાની સાઈડ લઈએ. તો મેં કીધું શું થયું કાકા, શું થયું? તો કે આ જો ને મને અહીંયા પાછળ જઈને ગાળ દીધી. તો મારે લેફ્ટ વળવા, મારે કઈ અહીંયા ઘર બનાવવું છે, દેખાતું નહોતું, એને સિગ્નલ રેડ છે તો પાછળથી ગાળ દીધી. આ ગોવો પડી ગયો, નુકસાન કોણ સોચાવશે મારું? માં ગાંડો છે અને દેખાતું નહીં ઠોકી. મેં કીધું શું કરું કાકા, મારો જ. તો કે હા ચાલ બેટા મારીએ. મેં કીધું ઉભા રહો કાકા, આના પર છે ને પોલીસ કેસ કરી દે. તો કે હે શું? મારો નહીં? ના મારી વાત સાંભળો. સિગ્નલ ગ્રીન થઈ ગયું પણ અમે આમ ટોળકું બનાવી લીધું. એ જો કાકા, તમે આને મારશો તો વધારે વધારે શું, આને ઢીમચું થશે, ઘરે જઈને હળદર ખાશે, ઠીક થઈ જશે. પણ અગર તમે આના પર પોલીસ કેસ કરશો તો પહેલાં તો આનું બાઇક જપ્ત થશે, પછી પોલીસ સ્ટેશન જવાનું, હાજરી આપવા તમારે નહીં, ખાલી એને જયા કરવાનું. હાજરી પર હાજરી, ખર્ચો વધશે, સમય બરબાદ. એના પછી એ કેસ કોર્ટમાં જશે, વકીલ હાયર કરવો પડશે, દરેક તારીખે હાજરી આપવા જવાનું. તમારે નહીં, એને તારીખ પર તારીખ પ્રેશર વધશે, કંટાળી જશે, છેલ્લે કંટાળીને કદાચ સુસાઇડ કરી લેશે. અને આપણે આનું બાઇક હોય વેચી નાખીશું. કેવું? મેં તમારે સીએનજી કરાવું છે ને? તો કે આ બેટા સીએનજી તો કરાવજે આપણે. આનામાં થઈ જાય 13 કિલોનો બાટલો આવશે કે 9નો. તો હું ને કાકા આવી બધી ડિટેલ ડિસ્કસ કરીને ટાઈમ વેસ્ટ કરી રહ્યા હતા. હું મજા લઈ રહ્યો હતો કાકાથી. એટલામાં આ 2માંથી એક જણ ગાળ બોલ્યો. અને જ્યારે પણ ટેસ્ટોસ્ટેરોન ભભકતો હોય ને એમાં કોઈ ગાળ બોલે ને તો એ ગાળ લોજિકના પડદાને કચડીને ટ્રક ચલાવીને જતી રહે.
એટલે જેવો પેલો ગાળ બોલે ને તો કાકાના આમેથી લોજિકનો પડતો કરે ને ટેસ્ટોસ્ટેરોન નાખવાની આમ બહાર આવી ગયો. કાકો અકળાયો ગયો એની ઇકોમાં, સ્લાઇડિંગ ડોર ખોલ્યો ને અંદરથી દંડો કાઢતો હતો ને એની બૈરી આમ એને રોકતી હતી. તો મેં આ એંગલથી જોયું ને તો મને લાગે છે એની બૈરી કાઢે જ મારવા માટે છૂટતી. મેં ઝઘડો તારો મંજુલાન હું લેવા વચ્ચે લાગ ભાઈ. પણ પછી ફાઈબરનો દંડો લઈને આવ્યો ને મેં કીધું આ માથું ફોડ નાખશે. બી અ એકચ્યુઅલ રિસ્પોન્સિબલ સિટીઝન. મેં કીધું ઉભારો કાકા, ઉભારો કાકા, ઉભારો કાકા. કાકો આમ અટકી ગયો, પેલા લોકો આમ અટકી ગયા, પોલીસ વાળો આમ અટકી ગયો. નાયક પિક્ચરમાં કેવું મહારાષ્ટ્ર રોકાઈ જાય છે એવું નાકેની લહેરી સુધી બધું રોકાઈ ગયું. એવું કાકા તમારા જેવા દરેક નાગરિકને આજની ડેટમાં લાગે છે કે ભાઈ ઇન્ટરનેટ પર ફ્રીડમ ઓફ સ્પીચ છે અને બહુ આપણે પહોંચેલી આત્મા છીએ તો લો હાથમાં લઈને કોઈને પણ ટીપવાનું ચાલુ. કંઈ લો એન્ડ ઓર્ડર વસ્તુ નહીં બેન છે. તો કે મારી ઓળખાણ છે. મેં કીધું ઓળખાણ બધા નહીં હોય એટલે ઓળખાણ તો કોઈ એવો વ્યક્તિ જોયો જેને કોઈ ઓળખતું જ ના હોય. કેટલો લોનલી માણસ હોય. કેક કાપવા જાય હેપી બર્થ કોઈ છે જ નહીં. અને આટલી બધી ઓળખાણ છે તો પહેલાં તો એ લોકોને ભેગા કરીને તને એજ્યુકેટ કરવાનું કે સમજાવું ને મને હું ગોળા જેવી બુદ્ધિવાળો છું થોડું. ઓળખાણ ખોટી જગ્યાએ ઓળખાણ વાપરે છે, સાચી જગ્યાએ વાપરતો નહીં. સીએનજી લગાવડાવતા હોય ગાડીમાં. ઓળખાણ છે. મેં એવું તમારા જેવા દરેક વ્યક્તિને આજની તારીખમાં લાગે. એક તો દેશમાં 136 કરોડ પ્લસ લોકો છે, હજી વધી ગયા છે 1 કરોડ આપણે વાત કરીએ ત્યાં સુધી. આટલા બધા લોકો છે અને દરેક વ્યક્તિને લાગે જે સાચા છે ને એમને બધું ખબર, કોઈ પોતાની ભૂલ માનવા તૈયાર જ નહીં. તો મેં કીધું તમને મેં છે મોટા મોટા દેશ જુઓ કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા એવું બનવું છે પણ તમે અહીંથી શાંતિથી 2 મિનિટ એક રૂલ ફોલો. ઝેબ્રા ક્રોસિંગની પાછળ તો ત્યાંથી આરામખોર ઊભું રહેવાતું નથી. સાચો ઝેબ્રા હોય તો તું એના પર ચડાવી દે એવો જ માણસ છે. અને તું કહે છે મારી ઓળખાણ છે, થોડા રૂલ્સ શીખ થોડું. મેં કીધું તમારામાં બહુ જ ઈગો અને દમ હોય ને, આને તમે દંડો વંડો માર્યો, આમ મરી ગયો તો હું ખબર અહીંયા નકામો હોય, ઘરે કામનો છોકરો હોય, 5-1 હજાર કમાતો હોય, એનું ઘર એના પર જ ચાલતું હોય, મા બાપ બિચારા અપાહિજ હોય કે જે બી એમનાથી કામ ના થતું હોય, એના એક જ ઘરની આશા હોય ને આને કંઈ થઈ ગયું તો તું જવાનું છે એનું ઘર હાચવવા. તું જવાનો બી છે કે આનું શું થયું જોવા? કશું નહીં. તો મારીને આમ પડી ગઈ નીકળી જાય સાઈડમાંથી. આનું કોણ જોશે? આ બી ગાંડો છે પણ એવું થોડી કે એને મારવા લાગવાનો. બધા લો પોતાના હાથમાં. મેં કીધું તમારે અગર હિંમતનું કામ કરવું છે ને તો એક બહુ જ સારું હિંમતનું કામ છે પણ બહુ હિંમત જોઈએ. એ છે કે ચૂપચાપ રિયલ વર્લ્ડમાં પોતાનો ઈગો ગળીને પોતાની ભૂલ માનીને જીવન જીવવા લાગે ને જેમ કે નોર્મલ આપણે કામ કરી રહ્યા હતા. મેં કીધું આ બહુ ટફ વસ્તુ છે આજની ડેટમાં, ઇન્ટરનેટ એજમાં સ્પેશિયલી, જ્યારે બધા પાસે ભરી ભરીને જીઓનો ડેટાને ભરી ભરીને ઇન્ટરનેટ પડેલા છે બધા પાસે, ત્યારે તમારે પોતાનો ગુસ્સો ગળીને માની લેવાનું કે હા ભાઈ ભૂલ મારી હતી, આઈ એમ સોરી, હું મારા કામે નીકળું આગળ. મેં કીધું છે પોતાની ભૂલ માનીને જીવનમાં આગળ વધવાની છે હિંમત, છે હિંમત, છે હિંમત. કાકાને મારો મોનોલોગ પેનેટ્રેટ કરી. મેં એની આંખોમાં શરમ જોઈ. એના હાથથી આમ સ્લો મોશનમાં દંડો પડ્યો, એની આંખો ઝૂકી શરમમાં. ચૂપચાપ એની ગાડી પાસે ગયો છે, એને દરવાજો ખોલ્યો અને એને મને છૂટી મંજુલા મારી. અને મંજુલા રેસલિંગ ફેન હતી, જેફ હાર્ડી જેવી આમ છૂટી આખી આવી. એની કોણી મારા બૈડા પર વાગીને દુખ્યું મને અલગ. મેં કીધું મન નહીં સુધારવું ભાઈ સમાજ. તેલ લેવા ગયું. આપણે પેલું રીલ્સ પર કચ્ચા બદામના ઠુમકા જ જોવામાં મજા આવે. પાકી ગોટીઓ સૂજી જાય એવું કામ નહીં કરું ભાઈ આપણે. નેવર વોન્ટ ટુ ડુ ઇટ. અહીંયા કોઈ માર્કેટિંગમાં જોબ કરીશ ક્યારે પણ? કરી છે? સામા? અરે બોલો ને. એ છોકરી અહીંથી અહીં આવી ગઈ ડાયરેક્ટ. જબરી ફાસ્ટ છે ને. તમે શામાં કરી છે? કહી શકો છો, હું આટલો જ સવાલ છે. એન્જિનિયર છો? મારો સવાલ અમત પડી ને તમને. મેં આ દેશનું ભવિષ્ય આપણું, બોલો. આ લોકો સરકાર ચૂઝ કરશે. હું પૂછું માર્કેટિંગમાં કોણે જોબ કરી? એન્જિનિયર. રેન્ડમ જવાબો. તો તમારું આમ જમવામાં શું પ્રેફરન્સ? સિંગાપોર. કોઈ તાલમેલ તો બેસે સવાલ જવાબમાં. એવરગ્રીન લાઈન. તમે ક્યાં કરી છે જોબ જે પણ હતા માર્કેટિંગમાં? અચ્છા, એટલે તમારું આખું ફોર્મ છે કંઈ?
હા એ વાત મેં આવી માર્કેટિંગ હું પૂછતો જ નહોતો. આ તો શું છે પ્રોફેશનલ લેવલની છે જેમાં આમ કરિયર બને. મેં એકદમ લુખ્ખા લેવલ માર્કેટિંગની વાત કરું, જે પેલા મૂછ ફૂટેલા યુવાઓને ગુમરાહ કરે ને. ના હું કહું આઈ ટેલ યુ અ સ્ટોરી જે એને દર્શાવે કે મેં જ્યારે 12th પાસ કર્યું તો મને ફર્સ્ટ યર મિકેનિકલમાં એડમિશન મળેલું રિશફલિંગ રાઉન્ડમાં. તો યુઝ્યુઅલી પેલું એક્ઝામ પતે માર્ચના અરાઉન્ડ અને એડમિશન કોલેજ સ્ટાર્ટ થતી હતી જૂન જુલાઈથી. તો થોડા બહુ મન થતા વચ્ચે 2-3 જેવા. મને એવું કે વેસ્ટ નથી કરવો ટાઈમ, 18 યર્સના થાય ને મને કંઈક પોતાની કમાણી સ્ટાર્ટ થઈ શકે એવું નાની મોટી કંઈક તો ઓડ જોબ કશું બી કરવું હતું. આપણે ત્યાં શું છે મેઇન જોબ શું છે કે બાપના ખિસ્સામાંથી 500 નીકળતા રહેવા જોઈએ. મેં કીધું યાર આપણામાંથી નહીં નીકળે 250 નીકળે તો ઊંચું નીચું થઈ જશે બધું. અને મેં વિચાર્યું કે મને કંઈક જોબ કરીશ. અને યુનિવર્સમાં મેસેજ ગયો હશે તો મારા દોસ્તારનો ફોન આવ્યો. મેં ઉપાડ્યો તો કે હલો ચિરાયુ દોસ્તાર બોલું. મેં કહ્યું હા બોલ દોસ્તાર. તો કે તારે સમર વેકેશન્સમાં જોબ કરવી છે. તો મેં કીધું નેકી ઓર પૂછું જ જોબ શું છે. તો કે હું તને તારા ઘરે આવીને સમજાવું. મેં કીધું ઠીક છે આવતો રહે. તો કે દરવાજો ખોલ. મેં કીધું બહુ ફાસ્ટ જોબ છે. અંદર આવ્યો, તાપમાંથી આવેલો, લીંબુ પાણી પીવડાયું રસનાવાળું. મેં કીધું બોલ દોસ્તાર જોબ શું છે. તો કે ચિરાયુ પહેલાં તું મને એક વાત કે, અગર તું એક રેસમાં 3 લોકો સાથે દોડે છે તો તું કઈ પોઝિશન પર આવીશ. એ આ ટ્રિક ક્વેશ્ચન છે. જો ફર્સ્ટ, સેકન્ડ, ક્યાં તો થર્ડ, અને બહુ જ સિગરેટો ફૂંકી હોય તો ફોર્થ. પણ અગર તું એ રેસમાં થોડી વાર પહેલાં જ દોડવાનું શરૂ કરી દે તો એવું ડિસ્કોલિફાય થઈ જાય કે એવું કશું છે. તો કે ના તું સમજો નહીં. મેં કીધું બોલને હરામખોર, કઢાઈશ બધું લીંબુ પાણી ઉલટી કરાવીને કરાવીશ છે, કાઢી મૂકીશ ઘરમાંથી. બોલ જોબ શું છે. તો કે હું તને નેક્સ્ટ દિવસે સમજાવું. હવે નેક્સ્ટ દિવસે સવારે 6 વાગે રવિવારે આ હરામખોર ફોર્મલ શર્ટ પેન્ટ અને એક બ્લેઝર પહેરીને મને 60 કિલોમીટર દૂર શહેરની બહાર બાયપાસમાં કોઈ ઓડિટોરિયમમાં સેમિનાર અટેન્ડ કરવા લઈ ગયો. જે આના જેવા 300 ગ્લેડિએટર ગાડા સવારના હાઈ ઓન કોકેન એનર્જી એકદમ ફોર્મલ વેમાં ગાડા થઈ ગયેલા. સવારે 6 વાગે પહોંચે ને બધા જ લોકો હાઈ ઓન એનર્જી, હલો સર ગુડ મોર્નિંગ સર, હલો સર ગુડ મોર્નિંગ. મેં ભૈયા જોબ ક્યાં હે. તો કે હલો સર ગુડ મોર્નિંગ. મેં લોડે બતા લે જોબ ક્યાં હે. મેં જોબ શું છે લા. તો કે અંદર સેમિનારમાં ખબર પડશે લાય 30 રૂપિયા. મેં આપી બી દીધા એકદમ વશમાં થઈ ગયેલું. અને અંદર લઈ ગયો ને તો તઈ એમનો લીડર આવવાના હશે તો આ 300 ગ્લેડિએટર ગાડા થઈ ગયેલા. જે આવવાનો હતો ને તો બધા ગ્રુપમાં એકદમ સાથે મેં કીધું આ કોઈ કલ્ટમાં આવી ગયા, લોહી કાઢીને જોબ આપશે આ લોકો, નહીં કરવું અહીંયા નોકરું. ને પછી એમનો લીડર આવ્યો, શર્ટ પેન્ટ બ્લેઝર ને ટાઈ. મેં કીધું એક્સ્ટ્રા કાપડ પહેર્યું છે આ જ માલિક છે. અને આઈને સીધી 3 पॉजिटिव बातों कि क्या आप बड़ा आदमी बनना चाहते हैं, क्या आप पैसे कमाना चाहते हैं, क्या आप सपने पूरे करना चाहते हैं. मैं ये त्रोणों काका त्रोणों आप ही दो कि एक नौकरी करेंगे तो कि कितना कमाएंगे 5 लाख 10 लाख. मैं कीधु हाँ. तो क्या हमारे साथ काम करेंगे तो कितना कमाएंगे, कितना. तो क्या 57 लाख. मैं कीधु एनी माने 57 लाख. बापनी किडनी ने आईफोन 3 વાર વેચી દો ને તોય ના ભેગા થાય 57 लाख. तो क्या पहले लेवल पे एक घड़ी मिलेगी, फिर एक बाइक, फिर एक मर्सिडीज. मैं कीधું ઘડિયાળ ને બાઇક ડીકીમ ઘાલીને મર્સિડીઝ ચલાવે છે. એટલો પૈસો કમાઈશો, કૂતરો પૈસો કમાઈશ. સેમિનાર પત્યો ને તો હું બી ફૂલ એન્થુઝિયાસ્ટિક બહાર નીકળીને હું પણ આમ પણ એકલો કરતો હતો ને તો ગાડા જેવું લાગતું હતું એટલે બંધ કરી દીધું. અને પછી એકદમ ફૂલ એક્સાઇટેડ આમ મારા દોસ્તાર કે શું લાગે ચિરાયુ સપના પૂરા થશે. મેં કીધું હા. તો કે કઈ રીતે. મેં કીધું એ નહીં ખબર. મેં જો દોસ્તાર આપણે સવારના 6 ના અહીંયા આવ્યા હતા, 10 વાગી ગયા, તે 30 રૂપિયા બી લીધા ને તે મમરો તક નહીં ખવડાવ્યો. બરાબર. હવે તો કહી દે નોકરી શું છે. તો કે એ તને અમારા જતીન સર સમજાવશે. અને જતીન સર દૂરથી સોટ્ટામાં આવતા હતા. એ એવી રીતે આવતો હતો ને એને જોયો મારી આંખો ચોંધ્યાઈ ગઈ. મેં કીધું આવું હોય તો જતીનભાઈ જેવું આવવાનું, બાકી નહીં આવવાનું. એ માણસની આસપાસ પોઝિટિવિટીનો ઓરા ચાલતો હતો. ખબર છે લાઈક આ જતીન હતો એની આગળ એનો ઓરા હતો, એની આગળ હવામાં પ્રોટોન તરી રહ્યા હતા. બોલો એ જેવો નજીક આવ્યો ને એનો ઓરા મને અડકાયો, પ્રોટોન ઘૂસી ગયા. એકદમ પોઝિટિવ લાગવા લાગ્યું મને. અને ફૂલ પોઝિટિવ હાથ એને મારા ખભે મૂક્યો અને મને કે તૈયાર હે ચિરાયુજી સપનોं को उड़ान देने के लिए. મેં કીધું હા. મને એટલું સારું લાગ્યું. મેં કીધું મૂકી રાખો ને થોડું દબાય ને.
સારું લાગે છે. આ વિશ્વાસ છે, આ તારો હાથ છે ને એ મારો વિશ્વાસ છે. તું મુંह काट પછી આ હાથ नहीं उतरे. तो क्या लगता है चिरायु जी सपने पूरे होंगे? मैंने बोला होंगे. क्या लगता है उड़ान भरेंगे? मैं કીધું આ તો ગોંડિયો રેસ કે તમે ઉડાવવાની વાત કરો, વાતમાં દમ હશે જ ને. तो क्या तो बताइए चिरायु जी कब ला रहे हैं सपनों के लिए 8,800 रुपये? मैं कीधु एज पर माई नॉलेज जतिन भाई, नौकरी में तो आप मेरे को पगार दोगे ना. रिवर्स साइकोलॉजी जैसा कुछ नौकरी. तो क्या नहीं चिरायु जी सपनों का पेड़ उगाना है तो बीज तो डालने पड़ेंगे ना. मैं तो हाँ बट ऐसे 8,000 के कौन से बीज आते हैं? हम लोग क्या प्लेटिनम का झाड़ उगा रहे हैं क्या, इतना महंगा? तो क्या नहीं चिरायु जी सपनों के लिए देखे મને કઈ ફિશી લાગી. મેં કીધું ઊભો રે ભાઈ, મેં ઘરે જતો રહે. મેં કીધું આમાં નહીં ફસાવું. થોડા રૂપિયા બાકી હતા 30 પછી તો રિક્ષા પકડીને ઘરે આવ્યો. ઘરે આવ્યો મેં પપ્પાને કીધું પપ્પા આવું કંઈ કહેતો હતો 8,800 આપો તો સપના પૂરા થાય. પપ્પા કે આ કંઈ નોકરી નહોતી, આ સ્કીમ છે એ લોકોની, એક બહુ જ જૂની બિઝનેસ સ્કીમ છે. આનું નામ છે પિરામિડ સ્કીમ. ક્યાં તો મલ્ટી લેવલ ચેન માર્કેટિંગ સિસ્ટમ, ક્યાં તો જયહોનો પેલો ડાયલોગ કે ભાઈ એકની મદદ કરો એને કહેજો બેની કરી દે. આમાં ખાલી રિપ્લેસમેન્ટ એટલું છે કે સપોઝ 8,800 લઈને જતીન જેવું કોઈ તમને ચોદું બનાવી ગયું, તમે હતા જ પણ એને પ્રૂવ કર્યું તું ચોદું, તો કે હા હું ચોદું, તો હવે તમે એનાથી બદલો નહીં લઈ શકતા હાયરાર્કીમાં. તો તમે મનની શાંતિ અને બેંકના બેલેન્સ માટે કોઈ બે નવા બિચારા બાળકોને ચોદું બનાવો. એ લોકો ચેન રિએક્શનમાં બીજા કોઈ બેને બનાવે. આવું કરતાં કરતાં મોટું ચોદુંનું પિરામિડ બને. અજયભાઈના પગ કેવા હતા એવા, અને આપણે નીચે ભિખારી આલો ને જતીનભાઈ આલો ને, પણ જતીન થૂકે બી નહીં થૂકે. બેઝિકલી આ સ્કીમ છે. ન્યૂ યુઝર્સ ખતમ, કેપિટલ ખતમ. મેં કીધું ઓ આવું છે? તો કે હા. મેં કીધું તો નહીં જાઉં મારે ભાઈ. સન્ડે સવાર તો આ લોકો ખાઈ ગયેલા. સાંજના 6 વાગ્યા હું ને પપ્પા શાંતિથી સોનપરી જોતા હતા. હા સોનપરી પત્યો, અમારે પછી શાકાલાકા બૂમ બૂમ જોવું હતું. અને હું તો પેલો છોકરો હતો, આપણે નહીં પેન્સિલો લઈ આવેલો કે ના સંજુનું સાચું પડે છે ને આપણું બી પડશે. હવે મને ખબર છે અહીંથી દરેક છોકરો લાયેલો શાકાલાકા બૂમ બૂમનું પેલું ઢાંકણું તમારી નટરાજની પેન્સિલ પર લગાવી દીધેલું તમે. અને સારું છે કે આપણી બનાવેલી વસ્તુઓ જીવતી નહીં થઈ. કોઈ અહીંયા પિકાસોનો કાકો નથી અહીંયા. એટલા ગંદા ડ્રોઈંગ આપણી બનાવેલી છોકરીઓ જીવતી થાત ને તમને લાગે કે આને કઈ દાટવી કહીએ ને. એટલા આંખ ઘૂંટણમાં ડ્રોઈંગ કરેલી છોકરીઓ. આ કેવી છોકરી છે? આ લાસ્ટ ઓફ અસમાંથી આવી છે? કઈથી આવી છે? આ બધા કામમાં બિઝી હતા એટલામાં જતીનનો ફોન આવી ગયો. चिरायू जी एक मौका तो दीजिए सपनों को समझाने का. मैंने बोला नहीं जतीन भाई जाओ नहीं इधर से तुम. तो क्या चिरायू जी प्लीज एक मौका. मैंने बोला नहीं लेना है मुझे. कि चिरायू जी प्लीज एक आओ शू करना है. जतीन भाई ऐसा छीछरा वेड़ा मत करो, आप फॉर्मल पहनते हो, आपको थोड़ा तो ऐसा होना चाहिए. तो क्या प्लीज चिरायू जी एक मौका. तो वो ठीक है आ जाइए जतीन जी. तो क्या दरवाजा खोलिए चिरायू. સ્ટેચ્યુ તૂટી ગયું, મા બાપને ઘર નહોતું મળતું. આ હરામખોરો દર વખતે દરવાજાથી જ બહાર પહોંચી જાય છે. અંદર આવી ગયા, ટીવી બંધ કરવું પડ્યું, સમજાવવા લાગ્યા સ્કીમ. 3 સીટર સોફા પર 4 લોકો, પપ્પા હું જતીન અને દોસ્તાર. આ બે મને સપના બતાવે, બાપા મને ઓકાત બતાવે. વચ્ચે નલીફાઈ થઈને એમ્પ્ટીનેસ રહી જાય મારા મગજમાં. અને આ દે જ કરે સ્કીમ કે चिरायू जी आप नहीं चाहते सपने पूरे. मैं बोला नहीं चाहते. तो क्या आप नहीं चाहते आपके पास गाड़ी हो. मैं कहा है हमारे पास गाड़ी. तो क्या कौन सी. मैं सेंट्रो है CNG वाली मस्त चलती. तो कि चिरायू जी आप नहीं चाहते और बड़ी गाड़ी हो. मैं कहा ट्रक नहीं चलाऊं मारा बाप. तो या मंडल चिरायू जी सपने पूरे, सपनों के लिए कुछ सपने सपने सपने. मारू थ्रेशोल्ड पहुंच गया. जोरती क्या सपने पूरे सपने पूरे सपने पूरे सपने सपने 8,800 8,800 80 रुपया नहीं है मेरे पास. वड़ा पाव खाना था तो ये मानस को भाई पापा करना पड़ता है, देता नहीं है ये. એમાં બી 30 રૂપિયા તો તે લઈ લીધા અમારે. અને મને તો પેલું ધ્રુસકા વાળું રડું બી, મને ગેસ લીક વાળું રડું આવતું પેલું. 8,800
તારા ચક્કરમાં સોમવારી પતી ગયું. હું ખબર કાલી પરી હું કરવાની છે આખા અમે અધૂરું લઈ ગયું બધું. 8,800 સપના પૂરા કરીશ મારા. કરીશ તું સપના પૂરા. હું 18 વર્ષનો છોકરો છું. આખી લાઈફમાં સિંગલ રહ્યો, કોઈ ગર્લફ્રેન્ડ નહીં. ફર્સ્ટ યર મિકેનિકલમાં એડમિશન મળ્યું. મને 18 વર્ષથી સપનામાં ખાલી સવિતાબેન ભાભી આવે. સવિતા લાઈ તું મને લાઈ તું લાઈ પપ્પા બી કે લાઈ આવતો એને 8,000 સવિતા લાઈ આવતો કે चिरायू जी उसका 9,500 होगा. somebody is a subscriber. આ લોકો શું કરે કે બીકોઝ યંગસ્ટર્સને જ હાયર કરે, બીકોઝ એ લોકો ઇમોશનલી વલ્નરેબલ હોય ને એજ પર. એટલે એવું કે આપ 24 से कमाओगे उससे अच्छा 18 पे कमाना चालू कर दो, 6 साल आगे निकल जाओगे. મેં કીધું એક કામ કરીને પેદા થવું છું તો પેલો કોડ કાપીને તઈ જ ચાલુ પડી જાઉં. મેક લઈ આવજો તમે એટલે ફાસ્ટ કામ થશે. આવું કર્યા કરીશું. અહીંયા કોઈને રિયાલિટી શો જોવા ગમે નહીં? બરાબર છે, ના જ જોવા જોઈએ. સી રિયાલિટી શો એક ટાઈમે સારા હોતા હતા, રિયાલિસ્ટિક લાગતા પણ હતા જ્યારે નવા નવા ચાલુ થયેલા. હવે તો એટલા બધા આવે છે ને ખબર જ નહીં પડતી. અહીંનો વિનર તઈ લૂઝર છે. ચાલુ કર્યો 6 કન્ટેસ્ટન્ટ સાથે વાઇલ્ડ કાર્ડ નાખીને 56 કરી નાખે. એટલા વાઇલ્ડ કાર્ડ કે બધા વાઇલ્ડ ટેમ થઈ જાય. એટલા બધા વાઇલ્ડ કાર્ડ. હા શું શો છે. પણ મેં એટલા બધા શોઝ જોયા છે ને કે હવે હું એક એક્સપર્ટ થઈ ગયો છું કે તમારામાંથી કોઈને પણ એક રિયાલિટી શો બનાવો છે ને આજની ડેટમાં તો તમારે 4 જ વસ્તુ જોઈએ. 3 રેન્ડમ જજ અને મિનિમમ 1 મિથુનદા બની જશે. 3 જજ પકડી લાવો ને એમને કહો ભાઈ શબ્દો રટ્ટા માર લો, ચિંબેશ્વરી ચુંબેશ્વરી જોગેશ્વરી એવું કશું. અને પછી મિથુનદાન કહે તમે પેલું કંઈ સ્પેશિયલ કરી નાખજો ને તો કે હા હું કરી નાખીશ. મિથુનદા એટલા સિઝન્ડ થઈ ગયા છે ને કે મને લાગે છે કે હવે પરફોર્મન્સ જોતા બી નહીં, એ સૂઈ જાય છે. એમને એક માણસ ભાડે રાખ્યો કે ભાઈ પતી જાય ને તો ઉઠાડી દેજે મને. એટલે આમ સૂતા હોય જેવું પરફોર્મન્સ પતે ને પેલો આંગળી મારે એ ક્યાં બાત જોરદાર પતી ગયું તમારું. ઓહ ઓકે સારું હાલે ગ્રાન્ડ સેલ્યુટ લે બસ. હજી જોઈએ એટલે આ તકદીરની ટોપી પણ લેતો જા એન્જોય. અચ્છા હજી લે આ થોડા વાસણ છે એ બી લેતો જા. અમારી બૈરીએ ગુંદાનું 98 બનાવ્યું ચાકુ તારે. સેમ ઘસાયેલી સ્ક્રિપ્ટ, સેમ ઘસાયેલું સ્ટ્રક્ચર. 3 મહિનાનો રિયાલિટી શો હોય. પહેલું 2-3 અઠવાડિયા ઓડિશન ચાલે, એમાં 4-5 ઓબ્વિયસ બિચારા માસૂમ લોકોનું કોમેડી બનાવીને ઇજ્જત ઉડાવી દેવાની. છેલ્લા અઠવાડિયામાં લક્ષ્મી પાર્ટી પ્લોટ બુક કરીને ડ્રોન શોટ મારીને ફિનાલે કરી નાખે. અને વચ્ચે મધર્સ ડે પર માં રડાઈ દેશે, ફાધર્સ ડે પર બધા બાપ રડાઈ દેશે, ચિલ્ડ્રન્સ ડે પર મા બાપ રડાવશે કે આ શું પેદા કર્યા. એટલો પાર્ટ રિયાલિટી હોય. પણ આ બધું ચાલ્યા કરતું છે. રિયાલિટી શોમાં લોકો આવે, પોતાની પિક્ચર પ્રમોટ કરે, જતા રહે. બટ રિસન્ટ યર્સમાં પહેલાં શું છે મૂવીઝ એ દેશમાં જ ચાલતી હતી, ક્યાં તો અમુક સ્ટેટ્સમાં જ ચાલે. પણ રિસન્ટ ટાઈમ્સમાં જેવી રીતે માર્વલની મૂવીઝ આવે છે, આખી દુનિયામાં પૈસો કમાય છે. ઇવન આપણી પિક્ચરો ચાઇનાને બધે RRR કેટલા રૂપિયા કમાય, કેટલી જોરદાર પિક્ચર જોવાની મજા આવે. લાઈક કલ્ચરને પણ લે અને મસાલોને ફૂલ એન્ટરટેનિંગ મૂવી. તો હવે શું છે કે ગ્લોબલ માર્કેટ ઓપન થઈ ગયા છે. રૂપિયા તમે કમાઈ શકો છો. અગર સારી પિક્ચર બનાવો તો આખા પૃથ્વી પર કમાઈ શકે. પણ પ્રમોશન પણ એ રીતે કરવા પડે. તો હવે જ્યારે તમે જોયું છે કે માર્વલના લોકો ઇન્ડિયા આવે કે પછી ચાઇના જાય કે જ્યાં એમનું પ્રોપર પોપ્યુલેશનથી રૂપિયો જનરેટ થાય તો ત્યાં પ્રમોશન બી એ જ રીતે કરે. ત્યાંના શોઝ પર જાય, ત્યાંના કલ્ચર, ત્યાંના લોકો, સેલિબ્રિટી સાથે વાતો કરે, થોડું ડાન્સ વાન્સ કરે, જે બી હોય એ રીતે પ્રમોટ કરે. તો મને જસ્ટ થોટ આવ્યો કે એક મૂવી આવી હતી બેટમેન વર્સિસ સુપરમેન 2017માં, ડોન ઓફ જસ્ટિસ. તો કદાચ હવે એનો સેકન્ડ પાર્ટ બને તો પ્રોડ્યુસર કહે કે ભાઈ જવું પડશે તમારે ઇન્ડિયા પ્રમોશન માટે. તો બેટમેન અને સુપરમેન આવે સારેગામા પાપર. બેટમેન આવતાની જ સાથે અરે આશાતાઈ પણ મેરા નામ જા બેસી જા. બંનેઓને વિશાલ શેખર વચ્ચે બેહાડ દે, એક હેડફોન લગાવીને. પ્રીતમ પાછળથી કેપ ઉપાડ લે, કદાચ ગીતો બને અમારી. અને પછી મિક્સ શો છે, બાળકોનો ડાન્સિંગ અને સિંગિંગનો રિયાલિટી શો. અને કોઈએ રિસર્ચ નહીં કરી, કોઈને ખબર નહીં આ બે કોણ છે. ગીતો બી એવા જ ચૂઝ કર્યા, નહીં ખબર આ બંનેઓની માં નથી તો એ ગીત પહેલું જ બાળક આવીને મેરી માં. બેટમેનનો આંસુ પડે છાતી પર, લેટેક્સ પરથી જાય, સેક્સી અને દુઃખી બંને ભેગું ફીલ થાય આપણને. હવે 4 કલાક શૂટિંગ ચાલે, બધાને ચા નાસ્તો બધું આવે. આ બેને કોઈ પાણી નહીં પૂછતું. બેટમેન અકળાય, ભ્યાઉં થઈ ગયો, 4 કલાક થઈ ગયા પાણી નહીં હાલતા આ લોકો.
તો કે અરે ના ના તું ચિંતા ના કર, આ શૂટિંગ પતે ને મસ્ત અને માણેક ચોકમાં પાઉંભાજી ખાવા લઈ ચૂપચાપ. તો કે પાક્કું? તો કે હા છેલ્લું બાળક બચ્યું છે. કે છેલ્લું? તો કે આ પતવા જાય છે, એક બાળક છે કંઈક તો ડાન્સ વાન્સ કરવાનું છે, પતી જશે. આ બેને નહીં ખબર કે શૂટિંગવાળા એક હરામખોર બાળક બચાવીને રાખ્યું છે. અને એ કશું સારું બાળક નથી, એ ટેલેન્ટેડ બી નહીં. એને એટલે રાખે છે કારણ કે એનાથી ટીઆરપી આવે છે. કેમ? તો કે આ બાળક જજો હાથે નાચતું હોય છે, 4 ઠુમકા મારે ને તો 4 પોઈન્ટ વધી જાય છે. એ બાકી હાવ બેકાર બાળક, કદરૂપું ગંદુ બાળક. પેલું સોસાયટીનું બાળક ના હોય જેને રડાવવામાં બહુ મજા આવતી હોય કે અહીંયા બેટા મમ્મી ક્યાં છે? તો કે એ તો દૂર છે. હા તો અહીંયા એ રડવાનું નહીં, જો કીડી મરી ગઈ છે, કીડી મરી ગઈ. તો એ બાળક શું છે, એની સ્પેશિયાલિટી છે જજો હાથે નાચે. લાઈક એનો જન્મ જ જજો હાથે નાચવા જશે. આખી દુનિયાના જજ હાથે નાચી લેશે ને પછી એ ત્યાં જ ઉકલી જશે, ત્યાં જ એને દાટી દેશે. નાચ બાળક નામ છે એનું. પેદા થયું, નાચ્યું, મરી ગયું, ત્યાં જ મરી ગયું. તો એ એની ફિતરત પ્રમાણે સર 1 डांस स्टेप विथ मी प्लीज सर. मैं कितना छोटा हूँ देखो ने, प्लीज 1 डांस. એની માં બી પ્લીઝ 550 लिया प्लीज 1 डांस स्टेप विथ हिम सर. તો હવે બાળક બેટમેન ને સુપરમેન ગાડાની જેમ કેપ લઈને આમ ચુનેરી ચુનેરી ટેણે સુપરમેન એમ લાલ રંગ મેં લાલ સુપરમેન, સારું લાગે. અને પાછળથી પડદો ખુલે, બિગેસ્ટ કોલેબોરેશન સરપ્રાઈઝ એન્ટ્રી, થેનોસ આવે. હે દુલ્લે કે સાલ, અડધું સેટ ગાયબ. આશા તાઈ પણ અડધેથી મેરા. વિશાલ રહી જાય, શેખર ગાયબ, પ્રીતમ રહી જાય, ઓરિજિનલ્સ ગાયબ. અહીંયા એની ફૂડ ઇઝ ઇન ધ હાઉસ. કોને જમવું ના ગમે? બરાબર, ચોઈસ છે, નેસેસિટી તો છે, ચોઈસ છે. બધાને જમવું ગમે. લાઈક આઈ એમ ઓલ્સો અ ફૂડી, મને બી જમવું બહુ જ ગમે. એમ કે ભાઈ વોટ્સ યોર ફેવરેટ ડિશ? કોઈ પણ એક. બી સ્પેસિફિક. ડોસા ભાવે છે. સ્પેસિફિક આન્સર્સ આપે ને લોકો તો મને ગમે. રેન્ડમ આન્સર આપે ને તો તમારો થોટ કમ્યુનિકેટ નહીં થતો. કચ્છના શોમાં મેં એક બેનને પૂછ્યું, મેં કીધું તમારું ફેવરેટ ફૂડ ડિશ? તો કે પંજાબી. તમે હું આખો જીવતો સરદાર ખાઈ જાઓ, પંજાબી શું હોય? એનો બાપો આવે, તમે જોગિંદરને જોયો? એ પેલી મંજુલા ખાઈ ગઈ જો. અને પેલી આ જ ખાધો છે જોગિંદરને. શી ઇઝ અ કેનિબલ. સાઉથ ઇન્ડિયન. એક જણને મેં પૂછ્યું કે તમને શું ભાવે? તો કે સાઉથ. હા તું હમણાં તેલંગાના જમવા બેઠો છે ને, આના પછી હું બેંગ્લોર ડેઝર્ટમાં ખાવાનો છું. બી સ્પેસિફિક. મને પણ જમવાનો બહુ શોખ છે. કોઈ મને પૂછે ને કે ચિરાયું તું ખાવા માટે જીવે છે કે જીવવા માટે ખાય છે? હું કહું 2 ડાબેલી લેતો હોય ને જરા, મને તારી જોડે વાત નહીં કરવી, ગો. પ્રોબ્લેમ એ છે કે આપણને જે કંઈ લાઈફમાં જોઈતું હોય જીવન આપણને આપે નહીં. જેમ કે મને જેટલો જમવાનો શોખ છે, મારી મમ્મી એટલું જ ખરાબ ખાવાનું બનાવે છે. અને અમે ફોર્સ નહીં કરતા, એ બાય ચોઇસ બનાવી રહી છે. એકચ્યુઅલી મારી મમ્મી ખરાબ નહીં, મારી મમ્મી સેમ સ્વાદનું ખાવાનું 2 વાર નહીં બનાવતી. ટેસ્ટ ડેવલપ જ ના થાય. ફોર એક્ઝામ્પલ, અગર તમે લોકો મારા ઘરે જમવા આવ્યા અને અગર તમે મારા મમ્મીના હાથની દાળ ખાઈ લીધી તો એ હવે દાળ નહીં, એ યાદ બની ગઈ છે. એને મનમાં વસાવી લો, પેટન્ટ કરાવી લો, એ સ્વાદ રિપીટ નહીં થવાનો. 365 દિવસમાં 300 ટાઈપની દાળ બને છે. 65 દિવસ બળી જાય છે ખાવાનું. ખાલી એક જ ઇન્ગ્રેડિયન્ટ કોન્સ્ટન્ટ, દરરોજ દાળમાંથી એના માથાનો એક વાળ નીકળે. એક દિવસ તો હું ઇમ્પ્રેસ થઈ ગયો, યાર મમ્મી આજે દાળ ચોખ્ખી. તો કે સોરી હા બેટા ભૂલી ગયો, નાખી દીધો એને ગુચ્છો યાર. મને એ ટેવ પડી ગઈ, લોકોને ત્યાં દાળ ભાત નહીં હોતા, હું વાળ ભાત જમવા બેસી જાઉં. એક લગ્નમાં મેં મારા માસાની વીક ચાવી ગયેલો આખી. મેં કન્ફરન્ટ કરી, મમ્મી આ શું ખાવાનું છે? તો કે આ તો માના હાથનું અમૃત. મેં કીધું આને અમૃત નહીં કેવું, આ ઝેર છે, કલર દરરોજ બદલાય છે. આ દાળ ગળાથી નીચે જ નહીં ઉતરતી. નોર્મલમાં બાળકનું પેટ ભરવા ખાવાનું બનાવે, મારી માં મારો એસોફેગસ જ ભર કરે છે. આ પ્રોબ્લેમ એ છે આજની ડેટમાં તમને કોઈ પણ વ્યક્તિને ખોટા સાબિત કરવા હોય ને તો તમારે મિનિમમ 2 વિટનેસ જોઈએ. અને મારા ઘરમાં એક જ એક્સ્ટ્રા વિટનેસ છે, મા બાપા. અને એ વિટનેસ વર્ષો પહેલાં હોસ્ટાઇલ થઈ ગયું. એમને કંઈ ફરક જ નહીં પડતો. એમને પૂછીએ ને કે પપ્પા આજે દાળ થોડી ગડબડ, મને કંઈ ફરક નહીં પડતો. મને તમે દાળ આપો કે પાણીમાં વોટર કલર નાખીને આપી દો, મને ફરક નહીં પડતો. મને ઘંટોય ફરક નહીં પડતો ખરેખર. મને તમે દાળમાં ઘંટો નાખીને આપી દો, મને ફરક નહીં પડતો. પહેલાં મને લાગતું હતું મારા પપ્પાની આંખોમાં નંબર છે. ધ્યાનથી જોયું ને, દુઃખ હતું એ માણસની આંખોમાં.
આઈ રિયલાઇઝ આટલા વર્ષો દાળ ખાઈ ખાઈને મારા પપ્પા પેલા મુન્નાભાઈ પિક્ચરના આનંદભાઈ જેવા થઈ ગયા. સબ્જેક્ટ કુછ મહેસૂસ ही નહીં કરતા. 23 વર્ષથી એમના મોઢામાં દાળ ઠૂસી રહ્યા છે. આ આનંદભાઈ ક્લાઇમેક્સમાં હલશે ને તો ખાલી સિંકમાં ઓકવા માટે. પછી આપણે જઈશું, આનંદભાઈ કુછ તો બોલો, આનંદભાઈ આનંદભાઈ. બહુ સ્ટ્રગલ કર્યું છે બેટા, બહુ સ્ટ્રગલ કર્યું. ઓ ભાઈ મજા આવી ગઈ. ટેકનિકલી શો છે ને પહેલાં અહીંયા પતી જતો હતો, પણ બિકોઝ સ્પેશિયલ છે તો એન્ડમાં એક સ્પેશિયલ પાર્ટ મેં રાખ્યો તમારા માટે. મેં સ્ટેન્ડઅપ સ્ટાર્ટ કરેલું 2013 અને પ્રોપરલી લાઈક 14 વધારે કરેલું. 13 તો 1-2 વાર જ પરફોર્મ કરેલું. પણ જ્યારે મેં પરફોર્મ કર્યું ને તો ઓવર ધ યર્સ મને રિયલાઇઝ થયું કે આ આર્ટ ફોર્મ હજી આપણે ત્યાં બહુ જ ગ્રોઈંગ સ્ટેજ પર છે. હજી પણ લાઈક મોટા કોમિક્સ શીખી રહ્યા છે, નાના પણ શીખી રહ્યા છે. કારણ કે આપણે ત્યાં સ્ટેન્ડઅપની ફર્સ્ટ ઇમ્પ્રેશન હતી જોની લીવર, જે બહુ જ અર્લી ડેઝમાં હતા, જ્યારે કોઈ સ્ટેન્ડઅપ ખબર નહોતી. ફિલર એક્ટ કહેતા હતા. બટ અગર તમે ઓબ્ઝર્વ કરો ને કે આજની ડેટમાં એક કમેડિયનને કરિયર ચલાવવું છે તો બધા પાસે હજી પણ એક ઓપન ડોર અને કોમન મેથડ છે કે શું કરવાનું કે ભાઈ સ્ટેન્ડઅપ કોમેડી સ્ટાર્ટ કરી, લખતા ગયા તમારો ટાઈમ પ્રમાણે, તમે સ્પીડ પ્રમાણે ક્વોલિટી જોક લખો. સારો જોક તમને લાગે છે કે હવે આ બહુ સારો જોક છે તો કશે પરફોર્મ કરો, લોકો આવે તો રેકોર્ડ કરો પૈસા ખર્ચીને, પછી પૈસા ખર્ચીને એડિટ કરો, પછી યુટ્યુબ પર નાખો. ચાલી ગયું તો ઝાકીર ખાન, ના ચાલે તો કોઈ પણ ખાન. અને ચાલી જાય તોય પાછું રી રેકોર્ડ કરાવો, કારણ કે ઇન્ટરનેટ પર દરરોજ હજારો લાખો વિડીયોઝ આવે છે. 5 દાડામાં તમને ભૂલી જશે. ટ્રેન્ડિંગ સેક્શન જોયું છે યુટ્યુબ ઇન્ડિયાનું? કેવા વિડીયો છે ખબર છે ને? ગરમ ભાભી સમોસા ખાય, આ ટ્રેન્ડિંગ સેક્શન છે. 100 મિલિયન વ્યૂઝ. મારી આખી ચેનલના ભેગા થઈને એટલા વ્યૂઝ નહીં જેટલા ગરમ ભાભીના સમોસાના ને બધાના વ્યૂઝ છે. આ એકચ્યુઅલ રિયાલિટી છે. હું આની સાથે કમ્પીટ કરી રહ્યો છું જોક્સથી. હું વિચારું નેક્સ્ટ ટાઈમ હું બ્લાઉઝ પહેરીને સમોસા ખાતા જોક કરું. 1 મિલિયન તો આવે એટલીસ્ટ. ખોટી ઓડિયન્સ આવે ભલે ને. એનીવે ધ થોટ ઇઝ દરેક જણ આવું યુટ્યુબની મેથડ ટ્રાય કરે અને ફાઇનલી અમે પણ લોકો ઘસાઈને 2018માં કેનવાસમાં રેકોર્ડ કરાવ્યા. તો પહેલો ગુજરાતી શો સોલ્ડ આઉટ, ત્યાં રેકોર્ડ કરાવીને બધાએ વિડીયો કાઢ્યા અને મેં પણ એક વિડીયો કાઢ્યો, બાગબાન એન્ડ મી, જે તમે લોકોએ અને તમારા જેવા બહુ જ બધા લોકોએ સુપર વાયરલ કરાવી દીધો. લાઈક ગાંડા જેવો વાયરલ. હિન્દીના 5 મિલિયન ચાલ્યા, ગુજરાતીના પણ 1.5 ચાલ્યા, અને યુટ્યુબ પર તો ચાલ્યો, એ વોટ્સએપ પર સુપર વાયરલ. ફરતા મારા જ ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં આવ્યો કે આ છોકરો શું કમાલ કરે. મેં કીધું આ તમારો જ છોકરો છે ભાઈ. હા ઓકે, બે દરકારમાં બાજુમાં જોઈ લો યાર થોડું. અને બહુ જ સારો પ્રતિસાદ. અલગ અલગ લોકો એટલા સારા મેસેજીસ કર્યા, સરસ કોમેન્ટ કે બહુ મજા આવી, હસીને ફરીથી જોઈએ છે. એકચ્યુઅલ સારા મેસેજીસ કે ભાઈ મારા આ એક સગા માસી ડિપ્રેસ્ડ હતા, મારા માસાના ગયા પછી તમારો વિડીયો જોયો તો એકચ્યુઅલીમાં બહુ ટાઈમ પછી હસી રહ્યા છે, સો થેન્ક યુ ફોર મેકિંગ અર લાફ. આવા એકચ્યુઅલીમાં સારા મેસેજ. આપણને લાગે આપણું આર્ટ ફોર્મ દુનિયામાં થોડો બદલાવ લાવી રહ્યો છે, કંઈ મિનિંગ છે મારા જોબનો. બીજી બાજુ પેલા નિરાશ લોકો બી હોય થોડા, એ નહીં ખુશ થતા. એવું કંઈ હું કિડની વેચીને મરી જાઉં ને કમેન્ટ કરશે આ તો સસ્તામાં વેચી દીધી, એ નહીં ખુશ થતો. મેં વાંધો નહીં, એનો અધિકાર છે ગાળો લખો, આનો અધિકાર છે તારીફ લખો, મને બંનેથી વાંધો નથી. પણ હું વિચારતો હતો કે યાર આ સ્ટેન્ડઅપ કોમેડી આવું તો કેવું આર્ટ ફોર્મ છે કે હું બોલું ને લોકો હશે. લોકો ગાંડા થોડી છે. લાઈક શું છે, અત્યારે આપણે ઓલમોસ્ટ 640-650 જેટલા લોકો છે, અને દરેક વ્યક્તિનું સેન્સ ઓફ હ્યુમર જુદું હોય ને. કોઈને સ્લેપસ્ટિક ગમતું હોય, કોઈને ડાર્ક કોમેડી ગમતી હોય, કોઈને પેલી પોલિટિકલી ઇનકરેક્ટ ગમતી હોય, કોઈને સાદું સિમ્પલ જોક્સ ગમતા હોય, કોઈને કોઈ પર હસવા આવે, કોઈને કોઈ પર ના આવે. પણ જ્યારે આપણે કોમેડી શોમાં અટેન્ડ કરી રહ્યા છે ત્યારે હું જોક બોલું ને આપણે બધા સાથે હસીએ. એટલે મારી વાણીમાં, મારા ઓરેશનમાં એ સ્કિલ છે કે હું એનાથી તમારા બધાને એક સાથે હસાઈ શકું છું અને શાંતિ પાડી શકું છું. તો બેઝિકલી હું વાણીથી ઇમોશન્સને કંટ્રોલ કરી શકું. મેં કીધું આ સાચે એક થિયરી છે કે હું ગાંડો છું અને નવરો પણ. પણ પછી મેં વિચાર્યું તો મને બહુ પ્રોફેશન્સ મળ્યા કે ભાઈ છે અમુક પ્રોફેશન જેમાં માણસ ઓરેશનથી ઇમોશન્સને મેનિપ્યુલેટ કરે અને ઈચ્છે કરી શકે. જેમ કે એક ટીચરનું પ્રોફેશન, ઈચ્છે તો એક કોરા મગજને એજ્યુકેટ કરી શકે. પોલિટિશિયન કોરા મગજને કોરું રહેવા દે. મહાપુરુષ અમુક બાબા લોકો
20 વર્ષ સારા લાઈફ લેસન અને સારા પ્રવચન ને બધું કરે ને પછી 20 વર્ષ પછી રેપ કેસમાં પકડાય. તો મેં વિચાર્યું કે યાર આ પ્રોફેશન્સ તો છે પણ આનું કોઈક એક લેટેસ્ટ પ્રૂફ મળે ને કે ભાઈ માણસ ઓરેશનથી ઇમોશનલી મેનિપ્યુલેટ થઈને ઇમોશનમાં લોજિક ભૂલી જાય છે. આ લીટીનું મને એક પ્રૂફ જોઈએ છે. અને પછી ફાઇનલી મને મળ્યું. 2018માં હું, મનન અને દીપ કેનેડામાં હતા. જેસ્પર બેફ નામના એરિયામાં ફરી રહ્યા હતા. અને સરસ આમ લાઈક બહુ બ્યુટિફુલ જગ્યા છે. તમે જજો, નેશનલ સેન્ચુરી, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી જેવું છે. ઓપન રોડ્સ છે, ગ્રીન ઝાડ, બ્લુ પાણી, સફેદ પહાડ, ક્યું ચલતી હૈ પવન, ક્યું ઝૂમે હૈ ગગન. સેમ એવું જ છે, ખાલી રિતિક નહીં દેખાતો તે. હા, તો સરસ જગ્યા છે, જોવાની મજા આવે. તો હું આવા ગાડા જેવા વિચાર લગાવતો હતો. કેબમાં જઈ રહ્યા હતા, 4 સીટર કેબ હતી. મનન આગળ બેઠેલો, હું પાછળ, દીપ સાઈડમાં, અને રોબર્ટ નામનો એક કેનેડિયન ડ્રાઈવર હતો. રેન્ટ કરેલી કાર તો એ ડ્રાઈવ કરતો હતો. હવે મ્યુઝિક માટે છે ને મનને પોતાનો ફોન જેકમાં લગાવેલો હતો, તો એ મ્યુઝિક વગાડે. બહુ ડેન્જર ગીતો વગાડે, કશું અમલ ના પડે. હવે થયું શું કે ત્યાં રાત પડીને આપણા ઇન્ડિયામાં સવાર પડી, તો ડેટા પકડાયો અને મનનના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં ધકાધક બધું, આપકા દિન શુભ રહે, શુભ આપકા દિન રહે, શુભ में आपका दिन रहे, दिन में आपका शुभ रहे, ગુડ મોર્નિંગ, મોર્નિંગ ઇઝ ગુડ, વોટ ઇઝ ગુડ અબાઉટ મોર્નિંગ, મોર્નિંગ. આ બધું ગાંડા જેવા મેસેજ. અને એમાં એક ઓડિયો આવ્યો. પેલા ઓડિયો હોય ને, મા બાપને ભૂલશો નહીં. મને કહો, મા બાપને કોણ ભૂલે? તમે ફોર્મ ભરતી વખતે વિચારો, મા પપ્પાનું નામ રાકેશ છે કે પછી મોઇનુદ્દીન, શું નામ છે? હા, ડિકોસ્ટા. એવું થોડી હોય યાર. બધાને ખબર હોય ને પોતાના બાપા કોણ છે, મા કોણ છે. મા બાપને કોણ ભૂલે? એ પેલા ઓડિયોલા પેલું કોઈ મોટી સ્પીચ ચાલતી હોય ને રેકોર્ડ સભાને સંબોધિત કરતા હોય ને તમે નહીં સાંભળો તો એકદમ મેનિપ્યુલેટ થઈને ગિલ્ટી ફીલ થાય કે મેં મા બાપ સાથે કંઈક તો ખોટું કર્યું જ હશે. પેલું ભગવાનનું આ ઓડિયો વર્ઝન છે કે તમને ગિલ્ટી જ ફીલ કરા કે મેં મા બાપ સાથે કંઈક તો ખોટું કર્યું જ હશે. હું જ છું એ હરામખોર બાળક. લાઈક જે લોકોએ એવું કંઈ એટેન્ડ કર્યું હોય તમને ખબર હશે હું કેવા ઓડિયોની વાત કરું, પણ જે લોકોએ નથી કર્યું, મનનના ફોનમાં એ ઓડિયો આવ્યો, એને ડાઉનલોડ કર્યો, એને પ્લે કર્યો, જેક લાગેલો તો આખી ગાડીમાં વાગવા લાગ્યો. અને એ ઓડિયો કંઈક આ પ્રકારનો હતો. સાહેબ, આજે હું તમને એક માની વાર્તા કહું સાહેબ. એક માં જે પોતાના બાળકને બહુ જ પ્રેમ કરતી હતી સાહેબ. ફૂટપાથ પર રહેતી હતી, સિંગલ મધર હતી સાહેબ. બહુ મહેનત કરીને બાળકને રાખતી હતી. એનો વર જવાનીમાં જ મરી ગયો હતો સાહેબ. તોય સિંગલ મધર જીવનથી હાર ના માની, ટ્રિપલ શિફ્ટ નોકરી કરતી, પોતે ભૂખી રહેતી, બાળકને ભૂખ્યો નહોતી રહેવા દેતી. મહેનત કરીને છોકરાને ભણાઈ કરાવીને મોટો કર્યો, સારી નોકરી અપાઈ, સારા ઘરમાં રહેવા ગયા અને એના બાળકના લગ્ન કરાય. સાહેબ, જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે લાઈફ જ બગડી જાય સાહેબ. તો એની બૈરી બહુ હરામખોર હતી સાહેબ. સમય વીતવા લાગ્યું, વર બૈરી ઘરમાં રહેવા લાગે, માં નાના રૂમમાં રહેવા લાગી. ને એક દિવસ બૈરી અસલી રૂપ બતાવીને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી માં માટે એક રૂમની પણ જગ્યા છે. દીકરાએ આટલા વર્ષોનો રિશ્તો એક જ સેકન્ડમાં ઠુકરાયો ને તરત જ પોતાની માને લઈ જઈને વૃદ્ધાશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો લોહી ના નીકળે સાહેબ. વૃદ્ધાશ્રમમાં ફોર્મ ભરી રહ્યો હતો તો એને જોયું કે એની માં મેનેજર સાહેબ સાથે બહુ વાતો કરી રહી છે. માને ગયા પછી એને મેનેજર સાહેબને પૂછ્યું કે શું તમે મારી માને ઓળખો છો? તો મેનેજર સાહેબે કીધું કે આજથી 30 વર્ષ પહેલા જ્યારે તમે એક નાના બાળક હતા ત્યારે તમારા મા બાપ તમને એક અનાથ આશ્રમથી દત્તક લઈ ગયા હતા. કાપો તો ફરી લોહી ના નીકળે સાહેબ. પણ છોકરા પર આ વાતની કોઈ અસર થઈ નહીં. એ ઘરે રહીને વાઈફ સાથે રહેવા લાગ્યો. માં બિચારી વૃદ્ધાશ્રમમાં રહેવા લાગી. બટ સાહેબ, ઘરમાં બધું જુએ છે. કિસ્મતે પલટો ખાધો. વહુએ અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ બધું ધોકાથી છીનવી લીધું. તો છોકરો રસ્તા પર આવી ગયો, ત્રાસકો લાગ્યો તો દેશી દારૂ પીવા લાગ્યો, ડસ્ટબિનમાંથી ખાવા લાગ્યો તો એને સ્ટ્રોક થઈ ગયો. સ્ટ્રોકના સાઈડ ઇફેક્ટને લીધે એને પેરાલિસિસ થઈ ગયું સાહેબ. પેરાલિસિસ થયું તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. માને આ વાતની જાણ થઈ કે મને મારા દીકરાને મળવા જવું છે. મેનેજર સાહેબ કે થોબો માડી થોબો, હું પણ આવું છું. બંને જણા હોસ્પિટલ પહોંચ્યા તો પોતાની માને જોઈને દીકરો એકદમ હરખાઈ ગયો, પણ બોલી નહોતો શકતો કારણ કે પેરાલિસિસ થઈ ગયું. મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે, પણ અવાજ નહોતો નીકળતો સાહેબ. પોતાના દીકરાની આ દશા જોઈને માં ધ્રુસકે રડવા લાગી. તો એની આંખમાંથી એક આંસુ નીકળ્યો અને છોકરાના ગાલ પર પડ્યો. તો આ દ્રશ્ય જોઈને ડોક્ટરે કીધું કે હે માં, હે મહાન માં, તા દીકરાએ તને આટલો બધો હેરાન કર્યો, ઘરમાંથી કાઢી મૂક્યો, વૃદ્ધાશ્રમમાં મૂક્યો, તોય તું આજે એને મળવા આવી કેમ? કેમ માડી કેમ? તો માએ શું કીધું ખબર સાહેબ?
માએ કીધું કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર નો થાય. ઓડિયો પતી ગયો. હવે અત્યારે શું છે કે આ એક કોમેડી શો છે, બરાબર છે, એટલે આપણે બધાને હસવું આવે અમુક જગ્યાએ, પણ જ્યારે એકલામાં સાંભળો તો થોડું લાગે કે હું તો નહીં ને યાર એ બાળક. કારણ કે શું છે, રિયલ વર્લ્ડમાં એક્ઝામ્પલ્સ છે ને, એકલામાં થોડી કોમેડી શો ચાલી રહ્યો. રિયલ વર્લ્ડમાં એવા એક્ઝામ્પલ છે. અમદાવાદમાં હશે, તમે કોઈ પણ ઓલ્ડ એજ હાઉસમાં જાઓ તો 80 85 વર્ષે જ્યારે હાથ પગ ચાલવાનું બંધ થઈ જાય ત્યારે લોકો પોતાના ડોસા મા બાપને મૂકી જાય અને કોઈ એમને મળવા બી નહીં આવતું. એટલે જ્યારે પણ તમે કોઈ વખત જોજો ઓલ્ડ એજ હાઉસમાં જશો ને, ખાલી તમને મળવાથી જ ત્યાંના ડોસાઓ ખુશ થઈ જશે કે કોઈ આવ્યું, એટલીસ્ટ મળવા આવ્યું આપણને. બાકી કોઈ મળવા જતું છે નહીં. લાઈક એ લેવલ પર આપણે ઇન્હ્યુમન થઈ જાય છે અમુક લોકો. તો આવો જ્યારે તમે વિચાર કરો તો થોટ્સ આવે ને કે યાર વર્લ્ડમાં કેટલું બધું લાઈક અનફેર વસ્તુઓ છે. તો મનન થોટ્સમાં હતો, હું થોટ્સમાં હતો, દીપ થોટ્સમાં હતો, રોબર્ટે કે સાચી વાત હો ભાઈ. તને કેમની ખબર પડે છે યાર? અટક શું છે? તો કે રોબર્ટ પટેલ. પછી મેં સ્નેપબેક તો મેં કીધું મેં કેમ જાલમાં ફસી રહ્યો છે? આ તો મારો જ તો ધંધો છે. મેં કીધું શું આ ઓડિયોમાં એ પાવર છે કે મને ઇમોશનલી મેનિપ્યુલેટ કર્યો કે પછી આ હોક્સ છે, ખાલી ફ્લૂક હતું? એટલે મેં મનનભાઈને કીધું કે મારે એક્સપેરિમેન્ટ કરો, મોકલો ને મને આ ઓડિયો. અને જેવો આવ્યો ને મેં ડાઉનલોડ કરીને મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. તરત જ આખા ગ્રુપમાં ટાઈપિંગ. પહેલો જ મેસેજ મારા મમ્મી પપ્પા કે હા બેટા, બાળકો તો હરામખોર હોય. મેં ના પપ્પા એવું ના હોય. તો કે તને હું ખબર માની મમતા શું હોય? મેં કીધું મને માં બી ખબર છે અને મમતા મારા ક્લાસમાં છે, મને બધું ખબર છે, બરાબર છે. મેં કીધું મને બધી વેલ્યુ ખબર. તો એમાં ઘીમાં આગ નાખ્યું મારા મામા એક વિડીયો નાખ્યો જેમાં માં બાળકને રમાડી રહી, KGF નું મ્યુઝિક ઠોકી માર્યું એમાં. મેં બી એક વિડીયો મોકલ્યો, માં એક ન્યૂબોર્ન બેબીને CCTVમાં ડસ્ટબિનમાં નાખે છે, તંદા નિંદા રે. તો કે તું માની મમતાની મજાક ઉડાવે છે. મેં કીધું મજાક નહીં ઉડાઈ રહ્યો, આ બી રિયાલિટી છે, બરાબર. CCTV ફૂટેજ છે. તારું સત્ય મારું સત્ય અસત્ય, આવું છે બેન. તો કે ના અમે જે કહીએ સાચું. મેં કીધું યાર તમે છે ને આ માણસ જે બી હતો ઓડિયોમાં, એની વાણીથી ઇમ્પેક્ટથી તમે ઇન્ફ્લુઅન્સ થઈને ઇમોશન્સમાં લોજિક ભૂલો છો. મેં કીધું સારી ઓરેશન હોય ને તો અગર વાર્તા પલટાઈ જાય તો તમને બીજા કેરેક્ટર પ્રત્યે પણ એટલી જ સહાનુભૂતિ થાય. તો કે અમે નહીં માનતા. મેં કીધું દુનિયામાં દરેક વ્યક્તિ હરામખોર હોય. મા બાપ, બાળક, છોકરી, બોસ તો નક્કી હરામખોર હોય. દરેક વ્યક્તિ હરામખોર હોઈ શકે. તો કે ના અમે નહીં માનતા. મેં કીધું અગર હું પ્રૂવ કરી દઉં કે અગર સાચી શિદ્દતથી કોઈ ઓડિયો આવે જેમાં બીજા કેરેક્ટરની વાર્તા હોય ને સાચી શિદ્દતથી હોય ને તમને એના પ્રત્યે પણ એટલું જ ઇમોશન ફીલ થાય, તો કે તો અમે માની જઈશું કે અમે ખોટા હતા, તું સાચો હતો. મારા ઈગો પર આવી ગયા. મેં કીધું માં ફળાવા ગયું કેનેડા નહીં ફરું, સાઈડમાં પાક કરો. ઓડિયો ડિવાઇસ કાઢ્યો, નવો ઓડિયો રેકોર્ડ કર્યો, બરોબરનો એડિટ કર્યો, ફૂલ તામઝામ લગાવીને અને તરત જ લોકોને કન્વિન્સ કરવા માટે મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યો. અને એ જવાબવાળો ઓડિયો કંઈક આ પ્રકારનો હતો. સાહેબ આજે હું તમને એક છોકરાની વાર્તા કહું. સાહેબ એક છોકરો જે પોતાની માને બહુ જ પ્રેમ કરતો હતો, સિંગલ સન હતો સાહેબ. ફૂટપાથ પર રહેતો હતો, ટ્રિપલ શિફ્ટ નોકરી કરતો, પોતે ભૂખ્યો રહેતો, માને કાયમ ખવડાવતો. એનો બાપો નાનપણમાં જ મરી ગયો હતો સાહેબ. તોય માને દુઃખી ફીલ નહોતું થવા દેતો, કાયમ એની કાળજી રાખતો. સ્ટ્રીટ લાઇટ નીચે વાંચતો, ભૂખ લાગતી હતી તો એ જ બલ્બ ખાઈ જતો સાહેબ. છોકરો એની માને બહુ જ પ્રેમ કરતો સાહેબ. છોકરો એની માને, એની માં બહુ દારૂ પીતી હતી સાહેબ. માં દારૂ પીને છોકરાને લાફા મારે, પછી પેગ મારે, પછી બાટલો મારે, છૂટા મારે, બહુ મારતી સાહેબ. તોય છોકરો માની લાગણી કાયમ સાચવીને રાખતો, એને વાલ કરતો ગયો, ભણી કરીને મોટો માણસ બન્યો, સારા ઘરમાં રહેવા ગયો. પછી એના લગ્ન થઈ ગયા સાહેબ. જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે લાઈફ જ બદલાઈ જાય છે. તો એની બૈરી બહુ દારૂ પીતી હતી સાહેબ. તો હવે માં અને વહુ જોડે પેગ મારે ને પછી છોકરાને મારે સાહેબ. અને એક દિવસ ટાઈટ થઈને વહુએ માને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારા છોકરા માટે એક રૂમની પણ જગ્યા છે. માં ઓલરેડી 6 પેગ ડાઉન હતી, એને કંઈ વિચાર્યું નહીં અને તરત જ છોકરાને લઈ જઈને અનાથ આશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો દારૂ નીકળે સાહેબ.
જીવન આગળ ચાલવા લાગ્યું, વહુ ને માં ઘરે પેક બનાવીને રહેવા લાગે, છોકરો અનાથ આશ્રમમાં રહેવા લાગે. બટ સાહેબ, કર્મા ઇઝ અ બીચ. કિસ્મતે પલટો ખાધો, વહુએ અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ હડપી લીધું. માં રસ્તા પર આવી ગઈ, ધ્રાસકો લાગ્યો તો જેડીથી દેશી દારૂ પીવા લાગી. ડસ્ટબિનમાંથી ખાવા લાગી તો એને સ્ટ્રોક આવી ગયો. સ્ટ્રોકને લીધે એને પેરાલિસિસ થઈ ગયો. સાહેબ, પેરાલિસિસ થયો તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. દીકરાને આ વાતની જાણ થઈ કે મને મારી માને મળવા જવું છે. મેનેજર સાહેબ કે ચલ ભાઈ પતાવો હવે, ચાલ. પોતાની માને શોધતો હોસ્પિટલમાં પહોંચ્યો તો પોતાના દીકરાને જોઈને માં એકદમ હરખાઈ ગઈ, પણ બોલી નહોતી શકતી કારણ કે પેરાલિસિસ થઈ ગયેલો. સાહેબ, મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે, પણ અવાજ ના નીકળે. પોતાની માની દશા જોઈને છોકરાની આંખમાંથી એક આંસુ નીકળ્યો, પણ માના પેગમાં પડીને ડાયલ્યુટ થઈ ગયો. સાહેબ, માસીએ પ્યોર પટિયાલા બનાવેલો એ દિવસે. પોતાની માની આ દશા જોઈને છોકરો ધ્રુસકે રડવા લાગ્યો તો ડોક્ટરે આ દ્રશ્ય જોઈને કીધું કે હે છોકરા, હે માન છોકરા, હે સ્ટડ છોકરા, તારી માએ તને આટલો બધો હેરાન કર્યો, ઘરમાંથી કાઢી મૂકે, અનાથ આશ્રમમાં મૂકે, પેગ મારતી, તને મારતી, તોય તું આજે મળવા આવ્યો, કેમ કેમ છોકરા કેમ? તો છોકરાએ શું કીધું ખબર સાહેબ? છોકરાએ કીધું કે માવતર કમાવતર થાય પણ છોરું કછોરું નો થાય. આખા ફેમિલી ગ્રુપમાં ટાઈપિંગ. મેં કીધું માની ગયા? તો કે હવ શું? તો કે મા બાપ હરામખોરો. અને મેં કીધું એ પ્રૂવ કરવા નહોતો માંગતો, હું તમને સમજાવતો હતો કે આ વાણીનો ખેલ છે. તમે ઇમોશન્સમાં મેનિપ્યુલેટ થઈને લોજિક ભૂલી રહ્યા છો. આ બોલવાવાળાની વાર્તા છે, બાકી આ બધી વાર્તાઓ કંઈ સાચી હોતી છે નહીં, રેન્ડમ વાર્તાઓ હતી. મેં કીધું તમને કઈ રીતે સમજાવું? કે ખબર નહીં બેટા, અમને નહીં, હવાર પડી છે, દિમાગ નહીં ચાલતું અમારું. મેં તમને મા બાપના એક્ઝામ્પલ સમજ જ નહીં પડતા, કારણ કે એમાં તમે એક પાર્ટીથી એફેક્શન લગાવીને એની સાઈડ લઈ લો છો, એટલે એ ખોટું છે, એ ના ચાલે. મેં કીધું તમને એક રેન્ડમ વાર્તાથી સમજાવવું પડશે. તો કે શું? અમને અમર નહીં પડી. મેં કીધું તમે મને કહો દુનિયામાં સૌથી પ્યોરેસ્ટ પ્રેમ કોનો? તો કે કામવાળીનું. મેં કીધું અરે પર્સનલ ફેન્ટસી પછી, અત્યારે પ્રેક્ટિકલ રહીશું, ઓકે? મેં પ્યોરેસ્ટ પ્રેમ જાનવરનો હોય, પેટનો. એને એ ખાલી પ્રેમનું ભૂખ્યું હોય અને અમુક વાર પેડિગ્રીનું, બસ એટલું જ. તો મેં કીધું તમે મને એક જાનવરનું સજેશન આપો જે એક માણસે પાડ્યું છે ને હું તમને એનું કંઈ કહું. તો કે શું? તો કે રેન્ડમ. મેં કીધું કોઈ જાનવર કોણ? તો કે ગરોડી. મેં કીધું ગરોડી? એ એક્ઝોસ્ટ પાછળ તમે હગતા ઊભા થઈ જાઓ, એક કંઈથી એને પંપાડાય બી નહીં, એ નજીક આવશે હું દૂર જતો રહીશ. થોડું સેફ, રેન્ડમ લો પણ સેફ લો, કારણ કે મા બાપની વાર્તા કહીશ ને તો તમે એક જણને હરામખોર બનાવી દેશો. મેં કીધું ના, રેન્ડમ એક્ઝામ્પલ સમજાવો કે ઇમોશનમાં લોજિક નહીં બોલવાનું, વાણીનો ખેલ છે. મેં કીધું રેન્ડમ એક સેફ પેટ લો જેને પંપાડાય, એવું પેટ લો જે નાનું છે ને, જેનું કોઈ સેન્સ નથી અને જે કેમ એક્ઝિસ્ટ કરે તમને નહીં ખબર. તો કે શું લઈએ? મેં કીધું એક માખીની વ્યથા લઈએ. એક માણસે એક માખી પાડેલી છે, બિચારી માસૂમ નાનકી માખી, અને એનો માલિક ચલો ફોર ધ સેક ઓફ રિલેટેબિલિટી ઓફ ધ સ્ટોરી એ દારૂ પીતો હતો, બસ. કારણ કે એ દારૂ ના પીએ ને તો પરિવારને નહીં ચડતું, એ દારૂ પીતો હતો. તો મેં ફાઇનલી મારી ફેમિલીને એક્સપ્લેન કરવા કે ઇમોશનમાં લોજિક ના બોલે, એક રેન્ડમ તકિયાનુસી વાર્તા બનાવી, એક માખીની વ્યથા મારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં. એ કંઈક આ પ્રકારની હતી. સાહેબ આજે હું તમને એક માખીની વાર્તા કહું. સાહેબ, એક માખી જે પોતાના માલિકને બહુ જ પ્રેમ કરતી હતી, કાયમ એની આસપાસ ઉડ્યા કરતી, અને હાઇજીનનું ધ્યાન રાખતી, અને ખાવાના પર નહોતી બેસતી. સાહેબ, એ માલિકને બહુ જ લોયલ હતી. એનો માલિક બહુ દારૂ પીતો હતો. સાહેબ, એ પણ નીટ. એ દારૂ પીને માખીને દરરોજ ટોર્ચર કરે. સાહેબ, મુઠ્ઠીમાં લઈને ફૂંક મારે, આજુબાજુ ઉડતી હોય પંખો 5 પર કરી દે, ઇલેક્ટ્રિક રેકેટથી બીવડાવે, મક્ખીનું ક્લાઇમેક્સ ચાલતું હોય ચેનલ ચેન્જ કરીને સૂર્યવંશમ લગાવી દે, બહુ હેરાન કરે. સાહેબ, પણ માખી પોતાના માલિકને બહુ પ્રેમ કરતી. સાહેબ, માખી પોતાના માલિકને બહુ પ્રેમ કરતી હતી. જીવન આગળ ચાલવા લાગ્યું, માલિકના લગ્ન થઈ ગયા. સાહેબ, જ્યારે લાઈફમાં વાઈફ આવે ને ત્યારે કારણ કે ગુજરાતી વાર્તાઓમાં બૈરીઓ તો આપણે ડાયન, કોલ્ટાને હરામખોર જ બતાવીએ છીએ ને સાહેબ. ગુજરાતી કોમેડી એટલે શું? વર સુખી અને દુખી અને વાઈફ કાયમ મજામાં, કાયમ એને મારી બૈરી આવી, મારી બૈરી થઈ. તો ગુંખાવા તે લગ્ન કરે હરામખોર, આપી દે ડાયવોર્સ ને ભર એલિમની છાણ હોય તો. પણ ના, આજ માલ વેચે છે. કેમ સાહેબ? કારણ કે સેક્સિઝમ રોક્સ. સાહેબ, સેક્સિઝમ રોક્સ. પણ આપણી વાર્તામાં બૈરી હરામખોર જ હતી સાહેબ, અને એ પણ બહુ જ દારૂ પીતી હતી સાહેબ, LSD અને કોકેન કર્યા પછી. અને એક દિવસ એની બૈરીએ ટ્રીપ કરીને કીધું કે મને નથી લાગતું કે આ ઘરમાં તમારી માખી માટે 20 mm ની પણ જગ્યા છે.
માલિકે કઈ વિચાર્યું નહીં ને તરત જ માખીને લઈ જઈને માખાશ્રમમાં મૂક્યા સાહેબ. કાપો તો કઈ ના નીકળે સાહેબ. માખીને કાપો તો શું નીકળે સાહેબ? જીવન આગળ ચાલવા લાગ્યું, વર બૈરી ઘરે રહેવા લાગે, માખી માખાશ્રમમાં રહેવા લાગી. બટ સાહેબ, કર્મા ઇઝ અ બિગર બીચ બુલડોગ. જેનાથી તમારી ફાટે એ સાહેબ. ઉડતું તીર પાછું આવશે. કિસ્મતે પલટો ખાધો. વહુએ કેરેક્ટર પ્રમાણે અસલી રૂપ બતાવીને જમીન જાયદાદ બધું ઝડપી લીધું. તો માલિક રસ્તા પર આવી ગયો, ત્રાસકો લાગ્યો, દેશી દારૂ પીવા લાગ્યો, ડસ્ટબિનમાંથી ખાવા લાગ્યો, મચરા કરતા હતા તો એને ડેન્ગુ થઈ ગયો સાહેબ. તમે જુઓ, મથરા કરતા ડિટેલિંગ જુઓ, અને ડેન્ગુના સાઈડ ઇફેક્ટને લીધે એને પેરાલિસ થઈ ગયો સાહેબ. પેરાલિસ થયો તો એને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો. માખીને આ વાતની જાણ થઈ, એના મનમાં વિચાર આવ્યો કે મને મારા માલિકને મળવા જવું છે. મેનેજર સાહેબ કે ચલો પતાવે. જો શું મારું મારા તમે દરેક સ્ટોરીમાં નાનકો રોલ હતો એ બી તમે કાપી નાખ્યો. કેરેક્ટરમાં ડેપ્થ કઈથી આવે તમે મને કહો? હું 3 બનિયાનની એડમાં કાસ્ટ થયેલો, હું છોડીને આ ફિલ્મમાં આવ્યો. તમે આના કરતાં તો હું પઠાનમાં એક્સ્ટ્રા ડાન્સર બની જતો, મને એ ચાલતો. ફટેક ચાબુક તો મારે છે, અહીંયા તો કોઈ સ્કોપ જ નથી યાર એક્ટિંગનો. પોતાના માલિકને શોધતી માખી હોસ્પિટલ પહોંચી તો પોતાના જૂના પેટને જોઈને માલિક એકદમ હરખાઈ ગયો, પણ બોલી નહોતો શકતો, કારણ કે પેરાલિસિસ, કેન્સર, એડ્સ, આરટીપીસીઆર બધું જ થઈ ગયેલું સાહેબ. મોઢામાંથી હવા નીકળે, થૂક નીકળે, લોહી નીકળે, પણ અવાજ નહોતો નીકળ્યો સાહેબ. પોતાના માલિકની આ દશા જોઈને માખીની આંખમાંથી એક આંસુ નીકળ્યો, પણ હવામાં જ વેપરાઇઝ થઈ ગયો સાહેબ. માઇક્રોનનો આંસુ હતો, ઝીણકો અમથો. પોતાના માલિકની આ દશા જોઈને માખી ધ્રુસકે રડવા લાગી, ધ્રુસકે એની આસપાસ ઉડવા લાગી. તો આ દ્રશ્ય જોઈને ડોક્ટરે કીધું કે હે માખી, હે મહાન માખી, હે દયાવાન માખી, તારા માલિકે તને આટલો બધો હેરાન કર્યો, માખાશ્રમ મૂક્યા, ઇલેક્ટ્રિક રેકેટથી બીવડાવ્યો, મક્ખીનું ક્લાઇમેક્સ સ્કીપ કરીને સૂર્યવંશમ બતાવ્યું, તોય તું આજે એને મળવા આવી કેમ મહાન માખી કેમ? તો માખીએ શું કીધું ખબર સાહેબ? માખીએ કીધું કે